જાણે જેલમાંથી છૂટ્યા હોય ને, અથવા કોઈ જોડે ભાગી ગયા ને પકડીને ફોટો પડાવ્યો ને, કોઈ મજામાં નથી. રિક્ષાવાળાને પૂછો ને, બેસી જા. ડૉક્ટર પાસે જાઓ, શું થાય જેલા, શું થાય ખબર હોય તો આવે શું કામ, તને ખબર શું થાય, મજા નથી આવતી. કરોડપતિ હોય ઓછું થઈ જશે, ભિખારી હોય સાલું છે નહીં. પ્રોફેસરો, પ્રિન્સિપાલો, શિક્ષકો, ડોક્ટરો, મુખ્યમંત્રી, વડાપ્રધાન, જેને જુઓ કોઈ મજામાં નથી. લગભગ જાણે જીવતી લાશો ફરતી હોય ને. હાલ તમારો ફોટો પાડો ને, જો તમે હું બોલતો ના હો તો કેવો આવે, બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં. મને ઘણા બધા કહે કે સંજયભાઈ તમારો ચહેરો કેમ હસતો આવે છે? મેં તો મારો ઊંઘમાં હસતો આવે ફોટો, કેમ કે હું બધા લોકોને જોયું હતું કે આ બિચારો કેવો ફરે છે, બસ મળશે કે નહીં મળે, કેટલું ટેન્શન. એટલે કોઈ મજામાં નથી. નોબડી ઇઝ હેપી. અને એનું કારણ શું છે કે કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરી રહ્યા છીએ. અને એ પાયાની ભૂલ શું છે ખબર જ નથી. રોજ સવારે 100 પ્રશ્નો, there are so many questions and nobody has answer. લગ્ન થશે કે નહીં થાય? તમારા થઈ ગયા ઠીક છે, પણ જે નથી એને પૂછો કેટલું ટેન્શન છે, કેટલું ટેન્શન છે. આપણને ખબર જ નથી એકચ્યુઅલી મૂળ વાત શું છે ખબર છે? કે આવી ગયા, કેમ આયા રામ જાણે, આવી ગયા તો આવી ગયા, ખબર જ નથી. જીવન શું છે, મૃત્યુ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, પ્રેમ શું છે, મિત્રતા શું છે, દુશ્મની શું છે, સફળતા શું છે, પતિ પત્ની શું છે, પ્રેમિકા શું છે, પ્રેમી ખબર જ નથી. દેશ માટે કોઈ કરવું છે, તારા માટે કર ભાઈ, દેશ માટે કંઈ કરવું નથી. દોસ્ત હું જોઉં અહીંયા ભાવનગરમાં બધા 3 બટન ખુલ્લા હોય ને પાછળીઓ દેખાતી હોય, પેન્ટ આટલે પહેર્યો, લો વેસ્ટ. હાલા તારે વેસ્ટ જ ક્યાં છે ભાઈ? મોઢામાં ડૂચો મારેલો હોય, સિગરેટ હોય હાથમાં, અને પછી દેશ માટે કંઈક કરવું છે. હું કહું હાલા તારા માટે કર દે, દેશ છો ચૂલામ જતો, ખબર જ નથી. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી ગયા, નરેન્દ્રભાઈ છો આવી ગયા. સુલતાન 300 કરોડનો ધંધો, તું 30 રૂપિયાનો કર ખાલી, તું બીજું કંઈ ના કર. ખાલી ખાલી વાતો. આવી ગયા, મોટા થઈ ગયા, પરણી ગયા, ખબર જ નથી જિંદગીનો શું હેતુ છે, શું છે. દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ્યા છીએ, જેનું આપણને ગૌરવ હોવું જોઈએ, એના બદલે કોઈ જ ગૌરવ નહીં. અને સ્કૂલ કોલેજોમાં નપુસંગ પ્રજા તૈયાર કરવાની આખી સિસ્ટમ ચાલુ કરી. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. પહેલાં મારી થોડુંક બેકગ્રાઉન્ડ કહી દઉં કે આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. વેન આઈ વોઝ બોર્ન દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. હું જ્યારે જન્મ્યો ત્યારે મારા ઘરમાં બાથરૂમ એક કોમન બહાર. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા લ્યુના લઈને આવે, ઘોડાગાડીમાં આવે, બસમાં આવે ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે હું, સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, મારા મા બાપ બિલકુલ અભણ. કોઈ પણ વાર્તા હોય ને તેમાં શું આવે ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. એટલે હું એ દરિદ્ર બ્રાહ્મણમાં જન્મેલો. અને બ્રાહ્મણ તો ગરીબ જ હોય. કોઈ બી વાર્તા હોય, હવે બધી વાયકાઓ ખોટી પડે ધીરે ધીરે બધી. હવે કોઈ આવો જ બતાવો કે દરિદ્ર બ્રાહ્મણ કોને કહેવાય. તો મારા બાપુજીએ, અભણ મા બાપે, મારા બાપુજીએ મને એ દિવસે જે વાત કરી, શું કહ્યું મારા બાપુજીએ? મને કે સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈના ત્યાં જન્મ્યો હતો, કોઈ તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. ક્યાં જન્મ લેવો મારા હાથમાં નથી સાહેબ. મેં કીધું બાપુજી મારા હાથમાં નથી, ક્યાં જન્મ લેવો? મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું હાથ તો ખાલી છે. મિત્રો હું 3જા ધોરણથી ડાયરી લખું છું રોજ, લગભગ રોજ શું કર્યું એ દિવસે મારા બાપુજીએ આગળ મને જે કહ્યું કે બેટા ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. 4-5 હજાર ચોપડીઓ વાંચીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અને આજે સવારે 100 દંડ મારું છું એટ ધ એજ ઓફ 50. 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું. અને ત્યારે એક રૂમનું ઘર હતું, અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે, 120 ફ્લેટની સ્કીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. મારા બાપુજી દરજી કામ કરતા હતા, અત્યારે મારી 7000 ફૂટની ગાર્મેન્ટનો સ્ટોર છે, રેડીમેડ ગાર્મેન્ટનો.
એક લાઇબ્રેરીમાં હું 2 રૂપિયા ફી નહોતો ભરી શકતો. અત્યારે મારા 3 મોટા ક્રોસવર્ડ જેવા બુક સ્ટોર છે તક્ષશિલા નામથી. એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, ત્યારે મારા 2 જીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. તમે જેને નસીબ કહો છો, નસીબ બસીબ તગારું નથી હોતું સાહેબ, પણ મૂળ વાત ખબર જ નથી. અને એટલે આખી દુનિયામાંથી લોકો આ દેશમાં ભણવા આવતા હતા. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં આપણે ગધેડાઓ બહાર જઈએ, અમને ભણાવો. આપણી સંસ્કૃતિ ભૂલી ગયા, આપણા સંસ્કારો ભૂલી ગયા. વિવેકાનંદના ફોટા લઈને ફરે પાછા. હો, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે? અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નહીં. પીપોડી ચાલે છે, ચાલુ રાખો. મા બાપ અને સિસ્ટમ આપણને કહે છે મહેનત કરો. અલા ક્યાં ભીતે માથું કૂટે? ક્યાં મહેનત કરો? ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. ચાલો ભાવનગરમાં પ્લોટ નહીં લેવાતો. એક ઘણો ધ્યેય ઊંચો રાખું, રહેતો નહીં, કરું શું? પાછા બધા પેલા મોટિવેશનલ સ્પીકરો બધા તમને કહે બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. શું કરવું એમ? યંગ છોકરા છોકરીઓને આપણે કહીએ છીએ બેટા સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લા ઉંમરમાં એ જ આવે, બીજું ના આવે ભાઈ. તમારે ખાલી બોલવું છે. But how to live with that bad thoughts, how to live with that negative thoughts, that is more important. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર? શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે? શિખામણ. કેમ કે આપવા લેવા વાળા 2 સમજે કે આ તો બીજા માટે જ, આપણે કઈ લેવા દેવા નથી. ચાલુ રાખો. જિંદગી સાહેબ અદ્ભુત છે, અદ્ભુત છે. એન્ડ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ આપણને નાનપણથી ભિખારી બનવાની, રોતા રહેવાની ને બાયલા બનવાની ટ્રેનિંગ આપવામાં આવી છે પદ્ધતિસર. તમારો કોઈ રીતે વિકાસ થાય નહીં. ન તમારો માનસિક વિકાસ થાય, ન તમારો શારીરિક વિકાસ થાય, ન તમારો આધ્યાત્મિક વિકાસ થાય. તો જ તમે સિક્કા મારો ને. કોંગ્રેસ, ભાજપ, પાટીદાર, બ્રહ્મ સમાજ, રજપૂત સમાજ, તો તમને ગુલામ બનાવી શકાય. ડિવાઈડ એન્ડ રૂલ જે અંગ્રેજો કરીને ગયા ને, તમે સ્કૂલમાં જો એક ફોર્મ આવે, નામ, અટક, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ. એટલે તાર કામ શું છે? હું માણસ નહીં દેખાતો તને, પણ તમને યાદ કરવા તું આ છે. ખરેખર આપણા નામ કેવા હોવા જોઈએ ખબર? GJ4 25, GJ4 26, GJ4 27, GJ4 28. સાલી બબાલો જ પૂરી થઈ જાય, બધી વાર્તા જ પૂરી થઈ જાય. પણ ના, એવું ના કરે. એ કરે તો એમની દુકાનો બંધ થઈ જાય. એટલે એવું નહીં કરે. સ્કૂલમાંથી લાઇબ્રેરીઓ ખલાસ કરી નાખી. ગામમાંથી ચોપડીઓ, દુકાનમાં એટલી તકલીફ અપાય કોઈ ચોપડીઓનો ધંધો ના કરે, કોઈ વ્યાયામશાળાઓ ના ચલાવે. સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. આખી ફાતડાઓની જમાત તૈયાર થાય. આજના યંગ છોકરા છોકરીઓને જોઈને બહુ દયા આવે. 65 કરોડ યુવાનો છે. કેટલા? 65 કરોડ. સાલો એક ગોલ્ડ મેડલ આવતો નથી. થોડા માટે રહી ગયું. આપણે રહી જ જાય દર સાલ ચાલુ થોડા માટે. બાકી 25 ને 125 કરી દઈએ આપણે કરોડ. ચલો, જીવન શું છે ખબર જ નથી સાહેબ. અને એટલે ગરીબીમાંથી બહાર આવવું છે, ડિપ્રેશનમાંથી બહાર આવવું છે, માનસિકતા બદલવી છે, કંઈક કરવું છે. પણ કરવું કેવી રીતે? કે તમારી કલાઈ જ કરી નાખી જાવ ખેથી. તમે મોટી 5 સ્ટાર હોટલોમાં જાઓ ને તો કુંડામાં 50 વર્ષનો છોડ હોય. શું હોય? 50 વર્ષનો છોડ હોય. આટલો જ હોય, વધે જ નહીં. બોન્જાઈસ કહેવાય ને. તમે 5 સ્ટાર હોટલમાં જાઓ, વડનું ઝાડ હોય, આંબાનું ઝાડ હોય, 50 વર્ષથી આવડું ને આવડું જ રહે. કેમ ખબર છે? એના કુંડામાં નીચે કાણા પાડેલા હોય. એટલે જેવા પેલા મૂળિયા વધે ને નીચેથી કાપી નાખે, નીચે કાપે ને ઉપર વધે જ નહીં. જય શ્રી કૃષ્ણ. એટલે સમાજે શું કર્યું છે? આપણા વિકાસવાના કોઈ મૂળિયા કાપવાનું જન્મતાની હાથે જ ચાલુ કરી દીધું. તમે જોજો, હું આજે એકદમ હસતો ખુલતો આમ ઘરે આજ મેં નક્કી કર્યું કે આજથી મસ્ત રહેવું છે. જ્યાં ચૂલામાં મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું. એ નક્કી કરો. અને પછી હું જાઉં ને ઘરે તો મારી વાઈફ શું કહે છે? ક્યાં ગયા હતા તમે? એટલે શું ક્યાં ગયા હતા? ભાઈ મજા છે ભાઈ. શું? હું ઘરે જાઉં અને મારી વાઈફ અપ ટુ ડેટ તૈયાર થઈને બેઠી. શું છે ભાઈ તારે? કોઈ મજામાં રહે તો આપણને ગમતું નથી. એક બાળક ઘરે ખુશખુશાલ થતું સાંજે રોતું આવે ને, દફતર ફેંકે તો મજા. હસતું, શું બેટા શું હતું આ સ્કૂલમાં? એટલે પણ એની મજા છે બાપુ, એને તારે કોઈ તકલીફ નથી. તમે દિવેલ પીધેલા રહો, તમે ગંભીર રહો, તમે આમ. લગ્ન થાય ને, લગ્ન તો એકબીજાને પહેરાવે ને તોય
એટલે હું જે પરાણે પરણાવે તને પાછો પેલો કેમેરામેન કે સ્માઇલ એટલે 2 મિનિટ માટે કોઈ હશે જ નહીં. 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી દરજી કામ કરે ઓટલા ઉપર. એમ હું બ્રાહ્મણ પણ બાપુજી દરજી કામ ઓટલા ઉપર કાચી દુકાન બધું હાજે ઘેર લાવવાની કે ચોર લઈ જાય બધું પાછું. હું ગાજ બટન કરું ને બધું કામ કરીએ. તો 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી કે બેટા મેં કીધું અને હું સાહેબ એમ હોશિયાર માણસ હો સ્કૂલ લાઈફમાં એમ હોશિયાર એમ તો મેં સાયન્સ રાખ્યું. એટલે મારા બાપુજી કે પણ બેટા ટ્યુશન ફી મેં કીધું દેવું કરો. મારા બાપુજીની વાર્ષિક આવક 5,000 અને મારી ટ્યુશન ફી 50,000. મારા બાપા બિચારા હંચો ચલાવે ખૂચુડ ને એક મોટો ભાઈ થોડુંક જે કંઈ કામ કરે એમાંથી ઘર ચાલે. સાયન્સ રાખ્યું સાહેબ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ. મને તો સ્ટેટોસ્કોપ દેખાયો. 1 વર્ષ પછી તો ડૉક્ટર. આપણે બધા સપનાઓ દેખીએ ને પછી કે સપનાઓ એ નથી જે ઊંઘમાં ના દેખવા જાઓ ઢેકણું એવું અઘરું બોલે બધું. સપનાઓ એ છે જે ઊંઘવા ના દે. એટલે ગોડા થઈ જશો. બધું બોગસ શીખવાડે છે આપણને. મેં સાયન્સ રાખ્યું. Na સોડિયમ, K પોટાસિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સિલ્વર, Hg મર્ક્યુરી, Cu પ્લસ, Cl ક્લોરાઇડ, Bi બ્રોમાઇડ, આયોડાઇન, NO2 નાઇટ્રેટ, ClO3 ક્લોરાઇડ, MnO4 પરમેંગેનેટ, Cl બધું ગોખી માર્યું. કેમિસ્ટ્રી બધા કદાચ ખબર હોય તો બધું ઉપરથી જતું હોય ખબર નથી. પછી મેથેમેટિક્સ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર બધું જ આવડે. પ્રિલિમની એક્ઝામ આપી. 450 માર્ક્સના પેપર 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. તો મારા બાપુજી પેલા અમારા પ્રિન્સિપલ કરતા બાપાને બોલ્યા. હું મારા બાપુજી પાસે ગયો. મેં કીધું બાપુજી ચલો ને બોલાવે. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. મારા મા બાપ કદાચ આ દુનિયાના બેસ્ટ. બધાને એવું જ લાગતું હોય પણ મને વધારે લાગે. મારે જે કરવું હોય એની છૂટ. સાહેબ આપને નવાઈ લાગશે કે ભાવનગર હું જન્મ્યો ત્યારથી આવું છું. મારા કુળદેવી ખોડિયાર છે. અહીંયા સિહોરમાં એમનું મંદિર છે. પણ મારા મા બાપે કહ્યું તારું નામ બદલવાનું છૂટ, તારી અટક બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ, તને ગમે એ કર. અને એટલે જ આ નોટ અહીં ઊભી છે. દે નેવર ઇમ્પોઝ એનીથિંગ ઓન મી કે યુ ડુ ધીસ. હી સેડ તને શું યોગ્ય લાગે છે. મા બાપે બાળકોના માલિક નથી બનવાનું, એના ટ્રસ્ટી બનવાનું છે. આપણે એના માલિક બની જઈએ છીએ અને ત્યાં સત્યાનાશ ચાલુ થઈ જાય. ટ્રસ્ટીઓ સંસ્થાન માલિક બની જાય શું થાય? બધું વેચવા મળે મારો બેટો. ટ્રસ્ટી શું કરે? વહીવટ કરે. ટ્રસ્ટીનું કામ શું છે? એટલે ભગવાને તમને 2-4 નોટો સોંપી છે એને સાચવવાની, એને કામે લગાવીને છોડી દેવાની. પછી હા તો કે ના મારો છોકરો, મારી ઇજ્જતનું શું? તારી છે ક્યાં ભાઈ? તું કે મને તું વેમમાં ફરે છે. ના ના કોઈ શું કહે છે તારા વિશે? કોઈ નહીં કહે. મરી જશે તો હાલા 50 ભેગા નહીં થાય. તું ચિંતા ના કર. કોઈ બી મરી જાય ને તો શું લખે ખબર? સ્વર્ગસ્થ. એટલે કોઈ નરકમાં જતું જ નથી. કોઈ બી સાલો ગુંડો મળી જાય, ચોર મળી, સ્વર્ગસ્થ. મેં તો નક્કી કર્યું મરી જવું તો લોકો નરકસ્થ. એટલે ત્યાં કોક તો જાઓ યાર, બધા અહીં જ જાઓ. બધું ખાલી ખાલી. પિક્ચરના થિયેટર પર ગયો ને ટિકિટ લઈને ઉભા હો. એક ભાઈ પિક્ચર જોવા ના દાઢી કરાવવા. તાર કામ શું છે ભાઈ? અમારા નોર્થ ગુજરાતમાં કોઈ મરી જાય ને તો ખબર રૂમાલ લઈને જાય બધા. તો આપણે જતા નથી કે કોઈ મરી ગયું ના જન્મવાનું છે. ખાલી ખાલી બધું. તમે જોયો આપણે બધા કેવા બેવકૂફો છે. તમે દાખલા, હું તમારા ઘરે આવું ને હમણાં કોઈને બી કહું કે હું તમારા ઘરે આવું છું તો તરત ઘરે નવી ચાદર. અને આપણે ફાટેલીમાં ઊંઘતા હોઈએ, પગમાંથી ચાદર નીકળી જાય બહાર. સંજય બી ઘરે આવે તો નવા કપડા બી, અને આપણે તૂટેલીમાં પીતા હોઈએ. આપણે બધા જ બીજાને બતાવવાનું, જીવવાની ટ્રેનિંગ આપવામાં આવે. તમને ખબર છે સાહેબ પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. તમે જે કંઈ તમે જુઓ, તમે બધા આપણે બહાર જઈએ ને કબાટ ખોલી, આ હા કયા કપડાં પહેરવું? હાલા 2 જોડી તો છે લુખા તારી જોડે. આ પહેરવું તો કેવું લાગશે? આ કાઢ નાખો, આ બરાબર. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો પાછળ લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકાનો નકશો દેખાતો હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. તમને ખબર છે આપણે ઘર સંસાર બધાના કેમ બગડી ગયા છે? આપણે ઘરમાં એટલા ગંદા દેખાઈએ છીએ ને. શું છે? આમ ખેંચેલું છે ભારત પાકિસ્તાનની જેમ.
ઘરમાં બધા જ જૂના, હું તમને કહું, મારી વાઈફ અહીંયા મારી સાથે આવી છે, મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેરવાના, બહાર જૂના. મને કે કેમ? મેં તું બીજાને ગમવી જોઈએ, મને ગમવી જોઈએ. બરોબર છે કે નહીં? આપણે તો બહાર જઈએ તો નવા કપડા, હા, અને ઘરમાં તો કલર ઉડી ગયેલો હોય ને ઘણી વાર તો ઘરવાળીનો ગાઉન કામવાળી પહેરીને ફરતી હોય, લોચો થઈ જાય હાલો કોઈ વાર. આવા દિવસો આવ્યા. જિંદગી કેટલી અદ્ભુત છે, પણ બધું ખોટું શીખ્યા છીએ, એટલે સાચી વાત ખબર જ નથી. પછી મારા બાપુજીને લઈને હું સ્કૂલમાં ગયો, એટલે પ્રિન્સિપાલ મને, મારા બાપુજીને, હું મારા ફાધરને બાપુજી કહું છું, ગુજરી ગયા, હું ભણતો હતો ને. મને કે તમારો છોકરો ડોબા જેવો છે. મારા બાપુજી કહે સંભાળીને બોલો. મેં કીધું હા, હવે વાંધો નહીં. બાપા આપણી ફેવરમાં પછી દુનિયા જખમાં રહી ગયા. પછી મને કે મારા બાપુજી કહેલા શું છે તારે? મેં તું ક્લાસમાં જઈને ભૂલી જવું, યાદ નહીં આવતું, શું કરું? મેં તું હાલ પૂછો, બગીચામાં બધું આવડે. સાહેબ કે અમારે પેપર બગીચામાં લખાવાનું. મેં તું મારું ત્યાં લખાવો, પહેલો નંબર આવશે. બહુ લાંબી વાત છે. 12માનું એન્યુઅલ એક્ઝામ આપી, મારા 20 મિત્રોમાંથી 19 મિત્રોને બધાને 90% ઉપર આવ્યા. મારું રિઝલ્ટ આવીને ઊંધું મૂકી દીધું. પહેલો નંબર હોય, આપણે બધું આવડે. 12 સાયન્સમાં 52%. ચેક રિટર્ન. મેં કીધું પાસ તો થઈ ગયા. હું ઘરે આવ્યો ને, મારા બાપુજીએ શું કીધું ખબર? ચાલ બેટા કચોરી ખવડાવું. સાહેબ એ ના કીધું હોત ને તો કદાચ હું સુસાઇડ કરીને હોઈ ગયો હોત. સમજ પડે છે? બાળકો જે કરે, જેમ કરે, એમને નાનપણથી દરેક વાતમાં એમને સપોર્ટ કરો. એ ફેલ જાય તો ફેલ, પણ આનું કારણ શું છે ખબર છે? અહીં જે કોઈ લોકો બેઠા છે તમે બધા જે સોગન ખાઈ જાઓ, તમે કોઈ હરીફાઈ કરો, કોઈ સ્કૂલમાં હો, કોઈ સમાજમાં હો, ક્યાંય બી કંઈ બી કરો ને, તો પહેલા 3 નંબરનું બહુમાન કરો ને, તો છેલ્લા 3 નંબરને સ્ટેજ પર બોલાવીને એનું બહુમાન કરવાનું. કેમ કે મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આપણે હંમેશા ઉગતાને જ પૂછીએ છીએ. કેવું આપણને ઉલ્લુસ થયું, બધું કેવું ખોટું, બધું જ ખોટું શીખવાડ્યું, કશું જ સાચું નથી. અને એનું કારણ એ છે, આપણે બધા લોકો છે ને મારી તરફ જોઈશું. આ બેન રૂપાળા છે પણ મારાથી સારા નથી. એમનું કામ એ કરે, આપણું કામ આપણે કરવું. એક 100 ઘેટાનું ટોળું હતું. તે એક અંગ્રેજી પેલા ભરવાડને પૂછ્યું કે આમાંથી એક નીકળી જાય કેટલા રહે? પેલો કે એકેય ના રહે. સમજ પડે બાપુ? એટલે એક આમ જો, એટલે બધા આમ નહીં જોવાનું, આપણે નહીં જોવાનું. અચ્છા, અને કોઈને પણ કંટાળો આવે તો જવાની છૂટ, કે તમે પૈસા નહીં આપ્યા, અને મને મજા નહીં આવે તો હું જતો રહીશ, મેં નહીં લીધા. મજા છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મનો ફેલાવો કરે. બ્રાહ્મણ ભીખ માગે, બ્રાહ્મણ નહીં. એટલે મારા બાપુજીએ કીધું હતું કે બ્રહ્મનો ફેલાવો કરજે, જ્ઞાનનો ફેલાવો કરજે, એન્ડ પ્રૂવ કે યુ આર એ બ્રાહ્મણ. હું નાત જાતમાં માનતો નથી. ન્યૂટનને બ્રાહ્મણ કહેવાય, આઇન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય. જે જ્ઞાનનો ફેલાવો કરે એ બ્રાહ્મણ. એક બહુ સરસ વાત તમને કરવા આવ્યો છું કે જિંદગી અદ્ભુત છે, પણ આપણને ખોટું શીખવાડ્યું. કેવું ખોટું શીખવાડ્યું? કોઈ ચીજ, એક ચીજ આપણને સાચી શીખવાડ્યું તો એમ થાત કે હા મજા મજા. એક લોખંડનો ટુકડો હોય ને તો 10 રૂપિયા કિલોમાં વેચાય, આવો. પણ એની જો એમાંથી છરીઓ બનાવે ને, નાઇફ્સ, તો એના 1000 રૂપિયા પેદા થાય. એમાંથી જો ટાંકણીઓ બનાવો તો 10,000 પેદા થાય. અને કોઈ ઘડિયાળના કાંટા બનાવો તો 1,00,000 રૂપિયા પેદા થાય. કિંમત લોખંડની છે કે ઘડતરની છે? સાલું આપણું થતું જ નથી. ઠૂંઠા જેવા શું છે? સાલા એક લાફો મારીને બધા ચકેડા ફરી જશે. તું ખોટા ખોટા નશામાં જીવવાનું, કશું જ ખબર નથી. કેમ જન્મે એ ખબર નથી. તમને ખબર છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી, કોઈ 2 પાંદડા એક જેવા. આપણને તો વળી કે ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવું? તમારે ખાલી કહેવું છે કે ગાંધીજી જેવા થાવ, એના માટે મારે સાઉથ આફ્રિકા જવું પડે. ત્યાં પેલો ધોળિયો મને લાત મારવો જોઈએ, પછી મને કીક લાગે, પછી હું એને પકડું. હવે હાલ કેવી રીતે ભાવનગરમાં શું કરવું મને સમજાવો? પછી વળી કે ભગતસિંહ જેવા બનો, એટલે એના માટે બોમ્બ ફેંકવો પડે. થયો હાલ બધા આપણા વાળા ધોળિયા હોય તો ફેંકીએ, બરાબર છે. નશામાં જ રાખે તમને, આમ કરો ને ઢેકણું, કંઈ કામના નથી. અરે આમ તમને ખબર, તમે જુઓ, પપ્પા મમ્મી જોડે છોકરું મેળામાં જાય ને તો કે પપ્પા મારે ચકડોળમાં બેસવું છે. ના બેસાય, ચક્કર આવે, ચકડીને બેસ. સારું હેડો. આગળ જાય એટલે રમકડાની દુકાને, પપ્પા મારે બેટ લેવું. ના લેવાય, મારામારી થાય, દડો લઈ લે. સારું હેડો. કપડાં લેવા જાય, પપ્પા મારે કાળો શર્ટ લેવો. કાળો ના લેવાય, ગુંડા પહેરે, ધોળો લે. સારું.
પછી મા બાપ કે છોકરા કંઈ કરતા નહીં, એટલે તમે કરવા ક્યાં દો છો? મારે ક્યાં જન્મ લેવો મારા હાથમાં નહીં, મારું નામ શું પાડવું મારા હાથમાં નહીં, મારી અટક શું પાડવી મારા હાથમાં નહીં, કયા ભગવાનને પૂજવા મારા હાથમાં નહીં. મારા બાપા કે ખોડિયાર એટલે મારે વાત જ નહીં બીજી. હા હું કરાતું ભગવાન બદલાય? કઈ સ્કૂલમાં ભણવું હાથમાં નહીં, શું કરવું મારા હાથમાં નહીં, લગ્ન ક્યાં કરવા હાથમાં નહીં, મારે શું મંજીરા વગાડવાના? અને પછી કે કંઈ કરતા નથી એટલે કરવા તો દો, હક તો કરવા દો અમને. એક હસતું ખીલતું બાળક જન્મે છે ને, એ હસતું ખેલતું દિવસે દિવસે વધુ હસતું થવું જોઈએ, એના બદલે દિવસે ને દિવસે વધુ દિવેલ પીધેલું થતું જાય. અને 80 વર્ષના કાકા હોય ને, જીવનમાં મજા નથી, તો લટકી જાય ને પંખા શું કરવા જીવે છે, મજા નથી. આજકાલના યંગ છોકરા છે જેને મારી સાથે ભગવાન કેમ આમ કરે છે, જખ મારવા કરે તારી હાથે ભગવાન. અમારે તો શું છે સંજયભાઈ, કોઈ સપોર્ટ નથી ને, અને અમારે તો આમ છે. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે. તું એવી પ્રજા છે હાલ, તારે સપોર્ટ જોઈતો જ નથી. ખાલી ખાલી વાતો ને ખાલી ખાલી નશામાં. અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ બંગડીવાળી ગાડી લઈને ફરે છે સાહેબ, અને એક ભજીયાવાળો મહિને 5 લાખ રૂપિયા ભજીયામાં કમાય છે. અને તમે કહું શું કરું, લટકી જા પંખા હાથે, કાં તો ટ્રેન પર જઈને સુઈ જવાનું, પૂરું. ખરેખર સાહેબ શું કરવું છે, દરેક ગામમાં એક મોટા કૂવા બનાવવા છે, મોટા. જે એમ કે હું શું કરું, પકડી પકડી અંદર ઢાંકણું બંધ. આપણે સિંહના બચ્ચા છીએ પણ સાલું ઘેટાના ટોળામાં આવી ગયા છે. કોઈએ દર્પણ બતાવવાની જરૂર છે કે સી ધીસ. આખી સમાજ વ્યવસ્થા, આખી બ્યુરોક્રેસી, 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી. ક્યાં જવું? આ ખવાય ને આ ના ખવાય, આ ખવાય ને આ ના ખવાય. ભગવાન જગ મારવા બનાવ્યું? ખવાય ના ખવાય. હાલે કેટલી સૂચનાઓ, આમ કરવાનું, આમ બેસવાનું, આમ ઉભા રહેવાનું, આમ કરવાનું. એટલે શું કરું, ગોળો થઈ જઈશ હું. એવા સમયે હું તમારી જોડે એક સરસ નવી વાત લઈને આવ્યો છું, જે તમે જાણો છો. હું કોઈ નવી વાત નહીં, પણ જસ્ટ આઈ વોન્ટ ટુ રિકોલ યોર મેમરી કે સી ધીસ ઇઝ લાઈફ. એક 10 માળની પાણીની ટાંકી હોય મોટી, એની બધી નરેન્દ્રભાઈ ભૂસકો મારે, ખાલી ખાલી હો, 100 વર્ષ જીવજો બિચારા, આપણું શું જાય. તો નીચે જ પડે. સોનિયા ગાંધી પડે તો, કેજરીવાલ પડે તો, હું પડું તો, અને એક દારૂડિયો દારૂ પીના, એ ભાઈ તે પણ ક્યાં પડે, નીચે પડે. અચ્છા નરેન્દ્ર મોદી આમ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન, અને સોનિયા ગાંધી તો ઉપર જ જાય, આમ સ્ત્રી સશક્તિકરણ. અને કેજરીવાલ તો પડે જ નહીં, આમ એકદમ સ્થિર. 70 માંથી 67 સીટો એટલે બાપુ. અને દારૂડિયો તો ધડામ દઈને પડે. આવું થાય? કેમ ના થાય? જમીનમાં ગુરુત્વાકર્ષણનું બળ છે, એ દેખાતું નથી પણ છે. અને બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે છે. એ હિન્દુ, મુસલમાન, વડાપ્રધાન, પટ્ટાવાળો, દારૂડિયો કોઈના માટે અલગ કામ કરતું નથી. એટલે આ પહેલું પ્રમાણ છે કે ઈશ્વરી શક્તિઓ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ કરે. બીજી વાત, તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? આપણે લેવો જ નહીં હમણાં. એવું થાય? અચ્છા, પટેલોનો જુદો, રજપૂતોનો જુદો, બાપુઓનો જુદો, મુસલમાનોનો પીળા કલરનો, આવું અથવા પાઇપલાઇનો એવું હોય. પાકિસ્તાનમાં જુદો હોય ઓક્સિજન. ઓક્સિજન દેખાય છે પણ છે. 1 મિનિટ આમ બંધ કરો, દુકાન તો ઓક્સિજન છે ને, પણ દેખાતો નથી. પણ એ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે કામ. અને સહેજ ના લો તો 6000 રૂપિયાનો બાટલો લાવવો પડે કે નહીં? મફત છે ને. કોઈનામાં જુદા 51% અનામત એવું હોય એક બાજુના. કુદરતી શક્તિઓ બધા માટે સરખી રીતે કામ કરે છે. આ બીજું પ્રમાણ. ત્રીજું પ્રમાણ, હું અહીંથી મારી વાઈફને મોબાઈલ કરું તો બીજાની વાઈફને લાગે? એટલે સાચો નંબર હોય તો. ઘણા બધા હોશિયાર હોય મારા કે. તો હું મારી વાઈફને લગાવું તો બીજાની વાઈફને લાગે? અચ્છા, વચ્ચે વાયર છે કોઈ? આમ મારી વાઈફનો જુદો, બીજાની વાઈફનો જુદો, ત્રીજાની વાઈફનો. 6000 ફોન તો 6000 વાયરો જુદા જુદા. એવું હોય તો શું થાય? આખા ભાવનગરમાં ઘૂંચડા જ ફરતા હોય બધા. તો
શું જાય છે? તરંગો જાય છે. અથવા મારી વાઈફ અમેરિકા હોય તો બી જાય ને, એક જ સેકન્ડ હું જેવું સેન્ડ કરું ફોન જાય. તો એનો મતલબ શું કે શું જાય છે? તરંગો જાય છે. મોબાઈલ નહોતા ત્યારે પણ તરંગો હતા, આજે પણ છે ને, વર્ષો પછી પણ. એનો મતલબ કે તરંગો બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. આ ત્રણ ચીજોનું પ્રમાણ શું પ્રૂવ કરે છે? કે ઈશ્વરી શક્તિઓ બધા માટે કેવી રીતે કામ કરે છે? સરખી રીતે. તું સાચો હોય તો આમ થજે, સાલા તું જુઠ્ઠો છે તો સાચો જ છે, તું એને ચેલેન્જ ના કર. પણ ભગવાન એટલે શું એ ખબર? એક ભાઈ દોડતા દોડતા, સંજયભાઈ ભગવાન એટલે શું? મેં તો સિંગ ચણા. એટલે આખી દુનિયા જેને બનાવી છે, તું આવી રીતે હેરતા હેરતા મને પૂછે ભગવાન એટલે શું? કેટલા ધોળા થઈ ગયા, 7 ભાવ જતા રહ્યા, ખબર નથી પડી. ના, આ તો કંઈ અહીંથી નીકળ્યો એટલે એમ થયું તમને પૂછતો જ. હાલો બોલો, ફરતો ફરતો આવે ને મને ભગવાન વિશે પૂછે. હાલા બૂટ કાઢીને એક માર્યું, તું જા સાલા આગળ. કશું જ ખબર નહીં. એટલે મજાની વાત એ છે કે આપણી પ્રોબ્લેમ શું છે? આપણે ખબર છે પહેલી વાર સાયકલ શીખીએ છીએ, સાયકલ ચલાવતા તો હાલા બાપા ગમે એટલી પકડે હાલી નમી જ જાય. તમે જોજો, એમ થાય સાલું વિમાન સહેલું પણ સાયકલ અઘરી છે. બાપા ગમે એટલું પકડે તો આમ નમી જ જાય, પછી આવડી જાય, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા. ઓવર કોન્ફિડન્સ. તમને બધાને આપણે નાની નાની તકલીફો, મુસીબતો સામે આપણે હારી જઈએ છીએ, થાકી જઈએ, ડિપ્રેસ થઈ જઈએ, હતાશ થઈ જઈએ. કેમનું થશે? સાલું નહીં થાય, હવે તો આમ જ કરી દઉં. આમ એનું કારણ શું છે ખબર? એક 10 માળના બિલ્ડિંગ આગળ તમને એમ કહું કે એક મોટી ભેંસ છે પાડા જેવી, એને લઈને ચડી જાઓ તો કોઈ ચડી શકે? હલે બી નહીં. આપણે હલી જઈએ પણ પેલી ભેંસ હલે. પણ એનું નાનું બચ્ચું હોય, તરત જન્મેલું, તો એને લઈને કોઈ બી ચડી શકે કે નહીં? નાનું બચ્ચું હોય લઈ, અચ્છા એ બચ્ચાને લઈને તમે રોજ ચડો તો રોજ ચડી શકો? સાહેબ 2 વર્ષમાં એ ભેંસ થઈ જાય ને તોય તમે ચડી જાઓ. આ સાલી નાનપણથી મુસીબતો, તકલીફો ઉપાડવાની આદત જ પડી નથી. પંપાલી પમે ઉલું ઉલું. એક બાળક જેવું પહેલી વાર જન્મે ને માના પેટમાંથી, જેવું જન્મે ને એટલે મોઢામાં દૂધની બાટલ, એટલે પેલું છોકરું ચૂપ. થોડી વાર થઈને પાછું રડે, એ આ રડે છે એટલે પાછું હવા ઉછાળે, એટલે પેલું છોકરું બધું. થોડી વાર થઈને પાછું રડે એટલે ઘોડિયું હલાવે, એટલે પેલા ભાઈ બી આખી જિંદગી હલતા જ હોય. મારી સાઈડ ઉપર એક મજૂરનું છોકરું રેતના ઢગલા ઉપર 2 કલાક રડે. એની માં ઈંટો ઉપાડતી હોય, એ છોકરું 2 કલાક રડીને એની જાતે ચૂપ થઈને સૂઈ જાય. એને કદી એટેક આવે નહીં. આપણે રાત્રે હાજા હમુંગ્યા તો સવાર ઉઠ્યા જ નહીં. શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયા. જય શ્રી કૃષ્ણ. આપણું હૃદય શું થયું? મન તો પેલીએ ના પાડી. શું ના પાડી છે? ઓકે, કઈ ગયું કઈ બી નાની નાની વાતમાં મને તો દુખાવો પડી ગયો. સાલા ગોળી મારો ફટાક દઈને તને. એટલા પંપાળીને છોકરા બેટા શું થાય છે તને? આવતા ને જતા 2 ઠોકવી જોઈએ, બધું રેડી થઈ જાય. ખરેખર સાહેબ તમને કહું, 12મા ધોરણ પછી 1 વર્ષ કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ હોવી જોઈએ. નો મેડિકલ સાયન્સ, કોમર્સ, 1 વર્ષ મિલિટરી ટ્રેનિંગ. બધા હોટા જેવા. અને અત્યારે પેલો ચાડીઓ ફરતો હોય ને, ડિસ્કો કરતા હોય, ખબર જ નથી. આવી ગયા, કેમ આવી ગયા રામ જાણે. હવે આવી ગયા તો કોંક તો કરવું પડશે. શું કરવું એ બી ખબર નથી. ચલો પેલો કરે એમ કરું, ચલો પેલો કરે. તું શું કરશે? તમને ખબર છે એક આટલો મોટો પથ્થર હોય ને, આટલો મોટો રફ પથ્થર હોય તો મૂર્તિકાર હોય ને એમાં એને મૂર્તિ દેખાય, આપણને દેખાય કે આ પથ્થરો છે. મૂર્તિકાર શું કરે? વધારાનો ભાગ કાઢી નાખે. શું કરે? એ મૂર્તિ નથી બનાવતો, એ મૂર્તિ પરથી વધારાનો ભાગ કાઢી નાખે એટલે મસ્ત મૂર્તિ બહાર આવી જાય. આપણા જીવનમાંથી સમાજે, મા બાપે, સ્કૂલોએ ફાલતુ ચીજો કાઢી નાખવાની છે એટલે આપણી અંદરનો બેસ્ટ માણસ બહાર આવે. આ તો ફાલતુ ચીજો ચોંટાડે ઉપર, એટલે કદી મૂર્તિ બહાર આવતી. સાહેબ કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ આપણે ગઈકાલ કરતાં આજે આપણી બેસ્ટ બનાવવાની છે. આપણે કોઈની જોડે કમ્પેરિઝન જ નથી. ગઈકાલે સંજય રાવલ શું હતો, આજે સંજય રાવલ શું છે, આવતીકાલે શું હશે. પણ આપણે તો ના, પેલા જેવું કરો, પેલા જેવા બનો, એમાં ને એમાં પથારી બેન્ડ બજાવી દીધી. એક બાળક છે ને, આ બધો પ્રોબ્લેમ છે ને, નાનપણથી બધો સત્યાનાશ કરી નાખે મૂળ મગજનો. સાલો એમાં બધું આપણો વાંક નથી, સમાજનો વાંક છે. પણ આજ બધા લોકો બેઠા એટલે ઘરની જેમ ચર્ચા કરીએ. એક બાળક છે ને, પહેલી વાર સ્કૂલ જાય છે, તમને ખબર છે? વોટર બેગ ને બધું લઈને અપ ટુ ડેટ તૈયાર થઈ જાય, મસ્ત આંખમાં મેસ બેસ નાખીને પટ્ટો બટ્ટો, બાય બાય સ્કૂલમાં જાય. અને પછી હાજે ઘેર આવે ને
બીજા દિવસે તૈયાર કરો, નહીં જવું નહીં જવું. એ કેમ ના પાડે તમને ખબર છે? એટલે મમ્મી પાછી પકડીને ચલ જા, એટલે પાછું સ્કૂલમાં ફેંકે ગેટ ખોલીને છોકરોને, મમ્મી મને નથી જવું, ચલ જા. પેલો ચોકીદાર કે તમે જતા રહો. એ કેમ ના પાડે છે તમને ખબર છે? આપણો સત્યાનાશ કરવાની શરૂઆત અહીંથી થાય છે. એક બાળક ઘરમાંથી પહેલી વાર બહાર નીકળે છે કે મને મા બાપ કરતાં પણ હોશિયાર એક માણસ મળશે અને જે મને કંઈક શીખવાડશે, પણ ત્યાં પેલો 15,000નો હાવ કાચો ડોબા જેવો શિક્ષક બેઠો છે. પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5 લાખ પગારવાળો શિક્ષક હોવો જોઈએ સાહેબ, 10-15,000 વાળો નહીં. 50 બાળકો પીપી છીછી કરતા ઉભા હોય, બેન કે ઘેર જતો રહે, પેલો કે જાઓ ચલો. કોલેજમાં 1.5 લાખ પગાર, હાલ ત્યાં તો છોકરા જ નથી હોતા. સૌથી હોશિયાર શિક્ષકો, પીએચડી, ડોક્ટર, માનસિક ચિકિત્સકો, સૌથી જે બાળકને કેવી રીતે કપડાં પહેરવા, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે બોલવું, કેવી રીતે શું કરવું, બધું શીખવાડે એવા હોશિયાર શિક્ષકો પ્રાઇમરી એજ્યુકેશનમાં હોવા જોઈએ. ત્યાં પેલો બીએડ પ્રી-પીટીસીનો કાચો શિક્ષક બેઠ. એ શિક્ષકને મારો કોઈ વિરોધ નથી, એ શિક્ષકથી મારે કોઈ લેવા દેવા, એ સિસ્ટમનો ભાગ. પણ સિસ્ટમ બદલવાની કે પ્રાઇમરી એજ્યુકેશનમાં 1.5-2 લાખ પગારવાળો શિક્ષક હોવો જોઈએ. આ તો કે 8મા સુધી નોટો ચડાવી દો ઉપર, ખાલી કોરી નોટો બધી 8મા 9મા ટ્રાફિક જામ. પેલો સાહેબ વાળો ખેંચે, ખાલી આ નોટો ક્યાંથી આવી બધી કે આવડતું. સરકાર પાછી ગૌરવ લે અમારું શિક્ષણ સ્તર સુધરી ગયું છે, તંબુરામાંથી સુધરી ગયું છે, બધી કોરી નોટો છે, કશું જ આવડતું નથી. આ આપણો જે વિકાસની પથારી, જે પેલું મેં કીધું ને નીચેથી મૂળ કાપવાની, આ પહેલી શરૂઆત અહીંયાથી કરી છે કે તમને પાયામાંથી કશું શીખવાડે જ નહીં, ઠૂંઠા જેવા આજુબાજુ જોઈ. પણ તમને એ ખબર ના હોય કે મારે સ્કૂલ કેમ જવાનું છે, મારો સ્કૂલનો હેતુ શું છે, મારે કેમ સ્કૂલ ડ્રેસ પહેરવાનો છે, મારે શું કરવાનું, ખબર જ નહીં. પછી આ બાળક 1 થી 4માં આવે છે, પહેલી વાર નવી સ્કૂલમાં. હવે પાછું એને એમ થાય છે કે હવે મને કંઈક નવું શીખવાડશે. પહેલા જ દિવસે આવી રીતે સ્કૂલના સભાખંડમાં બધા છોકરાઓને બેસાડે, ચલો પ્રાર્થના, આંખો બંધ. એ સાહેબ ગયા ના, ક્યાં છે? અલા ખુલ્લી રાખીને પ્રાર્થના ના થાય, એટલે આંખો બંધ કરો ના દેખવાનું દેખાય. સાચું કહું છું, ખુલ્લી. અરે પ્રાર્થના જેવી કરાવો કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. પ્રાર્થના જેવી કરાવો, પ્રાર્થનાના શબ્દો એવા સમજાવો. પ્રાર્થના આ તો આંખો બંધ કરાવે, પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સાલું કયું ઊંડું અંધારું? એક તો આ અંધારું, બીજું પેલું મરી ગયા ક્યાં નથી કર્યું. આખી જિંદગી ખોડિયારમાંના મંદિરમાં જવું, મને ભગવાન પર શ્રદ્ધા બેસે નહીં, કેમ કે મને ગભરામણ થાય. પણ મને એવી સરસ પ્રાર્થના ગવડાવી હોય કે એના શબ્દો સાંભળતા સાંભળતા મારી આંખ ધીરે ધીરે આમ આંખો બંધ થઈ જાય. પ્રાર્થના એટલે શું? ભીતર જો, અંદર જો, તારી અંદર જો. દેટ ઇઝ કોલ્ડ પ્રેયર. પણ આ કરાવે કોણ? અને એટલે જઈએ મંદિરમાં પણ ધ્યાન બાજુ માતાજીમાં હોય, ત્યાં ના હોય. અથવા તો કે જૂતાને ધ્યાન રાખજો. પથારી ફેરવી નાખી. આ બાળક થોડું મોટું થાય છે, 5 થી 7માં, એટલે એને એમ થાય કે હજુ ચલાવ, કંઈક નવું શીખવા મળશે. હોંશે હોંશે પાછું સ્કૂલમાં જાય. પહેલા જ દિવસે ચાલુ કરે એનો સત્યાનાશ કરવાનો. સુખનું વિરોધી શું? અમીરનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? સફળતાનું વિરોધી શું? અમીરીનું વિરોધી શું? સૂરજ કઈ બાજુ ઉગે, કઈ બાજુ આથમે? જે સત્યાનાશ કર્યો છે. અલા સૂર્ય કદી ઉગે જ નહીં ને આથમે જ નહીં. આ પૃથ્વી ફરે છે, આ ડામચીઓ ફરે. પૃથ્વી તો ત્યાં જ છે. જે ફરતું હોય ને એ સ્થિર બતાવે, અને જે સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. તમે જુઓ, તમે સ્કૂલમાં પહેલી વાર સભામાં ઉભા હો તો કે સાવધાન, પછી કે વિશ્રામ, સાવધાન. એટલે તો હું પહેલા નતો આમ કરાય આમ કરવાનો મતલબ શું મને સમજાવો. તમે કેટલી વાર કરો છો? પછી કે દાય મૂળ, પછી કે બાય મૂળ, પછી કે સીધો રહે. એટલે ફરે જ જવાનું. એટલે તમને ટ્રેનિંગ આપે છે કે સ્થિર ના રહો, ફરતા રહો, લાઈનોમાં ઊભા રહો, ધક્કે ચડો, સાવધાન વિશ્રામ કરે જાઓ, મજા કરો. સૂર્ય કદી ઉગતો જ નથી ને આથમતો જ નથી. હજી સુધી ભરાવે છે કે પૂર્વમાં ઉગે ને અહીંયા આથમે. એમ કેવું છે કે સૂર્ય સ્થિર છે. સૂર્ય તો એક દોરો ફરે, પૃથ્વી સળગી જાય. પણ એમ કેવું છે કે પૃથ્વી સવારે સૂર્યની સામે હોય છે, પૃથ્વી સાંજે આ રીતે હોય છે. પણ ઊંધું ભણાવે.
સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ શરૂ થાય, અને દુઃખ પૂરું થાય ને ત્યાં સુખ શરૂ થાય. દિવસ પૂરો થાય ત્યાં રાત શરૂ થાય, અને રાત પૂરી થાય ત્યાં દિવસ શરૂ થાય. અમીરી પૂરી થાય ત્યાં ગરીબી શરૂ થાય, અને ગરીબી પૂરી થાય ત્યાં મારા જેવી નોટો પેદા થાય. આ વિરોધી નથી, પૂરક છે, જરૂરી છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ. જન્મ પૂરો થાય તો મૃત્યુ શરૂ થાય, અને જેવું મૃત્યુ પૂરું થાય જન્મ શરૂ થાય. બોલો, આ પૂરક કહેવાય કે વિરોધી કહેવાય? And this education system giving you the choice કે do the choice this one. પેલું ઘડિયાળનું લોલક જોયું છે? ઘડિયાળનું લોલક હવે તો આવતી નહીં, ખાલી પેલી આવી ગઈ. પહેલા આવતી હતી, ખબર નીચે લટકતું હોય એમ, તો આમ બે બાજુ જાય કે અડધે જઈને પાછું જાય? આમ લોલક આમ બે બાજુ જાય કે આમ અડધે આવીને પાછું જાય? એવી ઘડિયાળ આવે કે આમ વચ્ચે આવે ને પછી એક બાજુ? એવું થાય? તો સુખ દુઃખ, અમીરી ગરીબી, દિવસ રાત, સફળતા નિષ્ફળતા, આ હોય ને ત્યાં જીવન ચાલે. તમને કહે છે એક જ જોઈએ, એક ના જોઈએ, એકની કોઈ વેલ્યુ નથી. સાહેબ, 54 ડિગ્રી ના હોય ને તો એસી હોલની કોઈ વેલ્યુ જ નથી. અમેરિકામાં એસી હોલની જરૂર ખરી? સવાલ શું છે કે આપણને સાચી વાતો શીખવતા જ નથી, બધું જ ખોટું શીખવાડ્યું, અને એના કારણે આપણો વિકાસ થતો નથી. અત્યારે સમાજમાં સૌથી વધુ છોકરા છોકરીઓના પ્રશ્નો, હું 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની, અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. 3ને પરણાવી દીધી, એક બાકી છે, છેલ્લું મોડલ, અને 2 દીકરાઓ છે. કોઈ સારી છોકરીઓ કહેજો, દુઃખી નહીં કરું. એટલે શોધું છું ઓનેસ્ટલી, ભાઈ જાહેરમાં કહી દેવું સારું. જન્મ, કોઈ જન્મે ને હેપી બર્થડે, ફૂકો મારે. આજે ફૂકો મારે એનાથી ચેતવું. આ લોકો સમાજમાં અંધારું કરે. ખરેખર 30 વર્ષે 30 કેન્ડલ, 31 વર્ષે 31, 35 વર્ષે 35, 50 વર્ષે 50, જેટલા વર્ષ થાય એટલી કેન્ડલ કરવાની, સમાજમાં અજવાળું કરવાનું. આ તો કે ફૂકો મારો, આ રહી ગઈ ફૂ. પાછો પેડા ને જલેબી વેચે. સાલા તારું નોમ કાઢ થઈ, યાદ રાખજે તું મોટું. વેચ હાલ, જેટલી વેચવી એટલી. અને કોઈ મરી જાય, મારા બાપા જતા રહ્યા. એક જણના ઘરે ગયો તો ફોટાને હાર પહેરાયેલો. આપણને હાલું કંઈ ગમતું જ નથી. ફોટાને હાર પહેરા. સંજય બી રાત્રે ખીચડી ખાધી, સહી પકડે હે, ટીવી જોયું, અને સૂઈ ગયા. સવાર ઉઠ્યા જ નહીં. મેં તો ભગવાનને ગમ્યું ખરું, જે થાય સારા. શું હારા માટે? નોમિનેશન બાકી હતું. એને પેલા બાપા મરી ગયા એની ચિંતા નથી, પણ નોમિનેશન રહી ગયેલું. પછી એને એમ તો ખોટો લોચો એટલે કે ના પણ સાહેબ, સંજયભાઈ ભગવાન કેમ આવું કરે? મેં તો બધાને બાપા મરી જાય, તારે એકલાને થોડી મળે. ના પણ કે મેં તો એક કામ કરતા, બહુ બાપા જોઈએ છે. મને કે હા. મેં તો ભગવાન મારા દોસ્તાર છે, તને આશીર્વાદ અપાય તું, તારા ઘરમાં કોઈ મરે નહીં. તારા 70 વર્ષના પપ્પા મમ્મી, એના 100 વર્ષના પપ્પા મમ્મી, એના 150 વર્ષના પપ્પા મમ્મી, એના તારા ઘરમાં 70-80 પપ્પા મમ્મીઓ પડ્યા હોય. ના કે તો છોડી. વરસાદ ના આવે ને, બોલો આવતો જ નથી. સંજયભાઈ અઠવાડિયું થયું, અને પછી પડે એટલે હવે બહુ થઈ ગયું. હવે ગરમી પડે, કપડાં જ નથી પહેરવા હવે તો, અને ઠંડી પડે, હુઈ જ જવું, 10 વાગે ઉઠું. તને હાલાકી ગમતું જ નથી. ભગવાન તને પૂછીને કરે, ગરમી પાડું, ઠંડી પાડું, વરસાદ આપ, કઈ બી થાય. ભગવાન કેમ આમ કરે છે? તમે જ્યારે ફરિયાદો કરો છો ને કોઈ પણ પ્રકારની, કોઈને પણ, ત્યારે ઈશ્વર તમારાથી દૂર થઈ જાય છે. અને તમે જ્યારે બધી જ પરિસ્થિતિનો સ્વીકાર કરો છો ત્યારે ઈશ્વર તમારો મિત્ર બની જાય છે. સો નેવર રિગ્રેટ ફોર એનીથિંગ ઇન લાઈફ. તમે જ્યારે એમ કહો છો ને કે કેમ આમ થયું, ભગવાન કહે છે જખ મારવા. તમને સંભળાતું નહીં, મને સંભળાય છે. ઈશ્વર એટલે શું ખબર નથી, ભગવાન એટલે શું ખબર નથી. પાછા આપણે તમને કહ્યું બધા અંગ્રેજી સ્પોકન ક્લાસીસમાં જઈએ, અમારે અંગ્રેજી શીખવાડો, સ્પેલિંગ બેલિંગ આવડે નહીં હો. અને પછી કેવું ઇંગ્લિશ શીખીને આવે ખબર છે? બેટા વોટર પીવું છે? પછી પલોઠી વાળીને બેસવાનું ને તો શું કહે? બેટા લેગ્સ ફોલ્ડ કરી દે. પછી આપણો ભરનો વીર બાઇક લઈને જતો ને પડે, ડેમેજ થઈ ગયો. અલા ઇન્જરી કહેવાય, ડેમેજ ના કહેવાય. ભલો થાતું. એટલે આપણે બધા, તમે એક શબ્દ સાંભળો, ડિલિવરી. આપણા ઘરે કમ્પ્યુટરની ડિલિવરી થાય, એસીની ડિલિવરી થાય, કોઈ પણ ચીજની ગાડીની ડિલિવરી થાય. પછી કમ્પ્યુટર આવે ને, પછી એને ઇન્સ્ટોલ કરવાનો એક બીજો માણસ આવે, જે આવીને બધું તમને બતાવે કે આટલું આમ છે, આ પ્લગ અહીં લગાવવાનું, આમ લગાવવાનું, આમ. અને જો ઊંધા લગાવો તો ભમ ભમ બધું ચાલુ થઈ જાય. We all are delivered in this beautiful world, but yet we are not installed.
આપણે બધા જ આ દુનિયામાં ડિલિવરી થઈ ગયા છીએ, પણ હજી ઇન્સ્ટોલ થયા નથી. ભમ ભમ રોજ ભડાકા થાય છે. આ સમજ પડી જાય તો જિંદગી મસ્ત છે, અદ્ભુત છે સાહેબ. સૂર્યથી ઊંધા ગમે એટલી બાજુ ચાલો ને, સૂર્ય કદી સામે ના આવે, પણ ખાલી આમ ફરી જાવ તો સામે જોયે. વાલિયો લૂંટારો વાલિયો હતો, પણ એક જ વાક્ય એને કીધું, વાલ્મીકી થઈ ગયો સાહેબ. મારો કોઈ શબ્દ, મારું કોઈ વાક્ય ક્યાંક તમને ટચ કરી જાય. બીકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. કેમ કે જિંદગી અહીંથી જીવાય, અહીંથી નથી જીવાતી. આપણને કેવું શીખવાડે ખબર છે? આ હોલ બનાવવો હોય તો 100 માણસ હોય તો 100 દિવસમાં બની જાય. કેટલા દિવસમાં બની જાય? 100 દિવસમાં બની જાય. તો 200 જણા હોય કેટલા દિવસમાં બને? 400 હોય તો, 800 હોય તો, 1000, 2000, 10,000, 1 લાખ હોય તો 1 સેકન્ડમાં બની જાય. તમને તો આવું ભણાવે, હાલા આમ કરો તો આમ થાય, હાલા ના થાય તો થતું હોય એમ થાય. હું હમણાં ભાવનગર એક દુકાનમાં ગયો, મોટી કપડાની દુકાન હતી, તો ત્યાં સ્ટીકર મારેલું, બાય 1 get 1 ફ્રી. મેં ખિસ્સામાંથી, મારા વોલેટમાંથી 1000 રૂપિયા કાઢ્યા. મેં કીધું લે 2 પાછી હાલ. લોકો યાર એવું ના થાય યાર, કેમ ના થાય? ડફોળ બનાવો. આપણે એટલા હરામી લોકો થઈ ગયા છીએ. જેને આપણને બનાવે ને એને આપણે રોજ બનાવીએ. તારા બાપને બધી ખબર પડે, તારા હવા કાઢી નાખે. તારે કોને ઉલ્લુ બનાવત તું? એક બેન શાકભાજીની લારી પર ગયા, કેળા શું ભાવ આપ્યા? તો કે 40 રૂપિયા ડઝન. તો કે પેલી લારી પર તો 20 રૂપિયા મળે. તો કે ત્યાંથી લઈ લે, પણ કે ત્યાં છે નહીં. તો કે મારી પાસે નહીં હોય ને તો હું 10 રૂપિયા ડઝન આપીશ. હાલા ના હોય એનો વેપાર કરીએ આપણે. એવા હરામી. સતત બધી ગોઠવણી કેમ કરવી? ફસાવવા, લોકોને ઉલ્લુ બનાવવા. કેમ? આપણે કસરતને વાંચન નથી કરતા, એટલે આપણે આપણી જાતને વફાદાર નથી. તો આ દુનિયામાં આપણે કદી કોઈને વફાદાર બનવાના નથી સાહેબ. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે કમસે કમ ભાઈ બહેન, મા બાપ, પતિ પત્ની જાય ચૂલામાં, તમારી જાતને જ વફાદાર બનો. પહેલાં આ તો શરૂ કરો. ડુ એક્સરસાઇઝ, રીડ ગુડ બુક્સ. કોઈ કરવું નહીં, આપણે વળી કેવું પોલીસમાં જવું હોય. હાલો એવા એવા એક્સક્યુઝ વધી કાઢે. કામ ન કરવા માટે એની પાસે પુષ્કળ કારણો હોય. ઈંડું હોય ને, ઈંડું એને તમે બહારથી ફોડો ને તો શું થાય? બચ્ચું મરી જાય. પણ ઈંડું એની જાતે ફૂટે તો શું થાય? બચ્ચું પેદા થાય. એક કેરીની ગોટલી જમીનમાં તોડીને નાખો તો આંબો ના ઉગે, પણ બંધ ને બંધ નાખી દો અને એની જાતે ફૂટે તો શું થાય? તો આપણે જાતે ફૂટવાનું છે. સમજ પડે છે? કોઈ બહારથી ફોડશે ને તો મૃત્યુ છે, પણ અંદરથી ફૂટી ગયા. યસ સાહેબ, સફળતા એટલે શું ખબર છે? હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. કશું કરવા જ નથી. આ તો કે આમ કરો ને ઢેકણું કરો ને પૂછડું કરો ને આમ કરો ને તેમ કરો ને. એટલે તું કેમ કરું બોલ, થશે ના? એ ગેરંટી તો શું કરે? ડફોળ બનાવે. 108 તત્વો 30 વર્ષથી આવડે છે, સાલા 45 માર્ક આવ્યા હતા. જીવનમાં તમે જેને એવું નથી કશું, પણ જીવન ગણિતથી જીવાતું નથી સાહેબ. જીવન મસ્ત રીતે જીવાય છે. એ ઈશ્વર તારો હાથ પકડીને ચાલું છું, ત્યાં જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારો હાથ પકડીને ચાલીશ. કોઈ ફરિયાદ કરીશ નહીં, કેમ કે જે થાય તે સારા માટે. 12મા ધોરણમાં 52% ના આવ્યા હોત તો સાહેબ BSc ના કર્યું હોત. BSc ના કર્યું હોત તો સાહેબ હોટલમાં વેઇટરની નોકરી ના કરતો હોત. એ ના કર્યું હોત તો ડાયમંડમાં ના ગયો. ડાયમંડમાં નુકસાન ના કર્યું હોત તો કન્સ્ટ્રક્શનમાં ના ગયો. અને કન્સ્ટ્રક્શનમાં ના ગયો હોત તો આજે તમારી સામે ના ઉભો હોત. બોલો, જે થયું સારું થયું કે નહીં? ઈશ્વરનો જાદુ છે. જ્યારે તમને નિષ્ફળતા બને, જ્યારે તમારું ધાર્યું ન થાય, જ્યારે આપણું ધાર્યું ન થાય, ત્યારે ઈશ્વરનું ધાર્યું થાય છે. એટલે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. સાલું દિવેલ પીધેલો ફરવાનો કોઈ સવાલ પેદા થાય? હું શું કરું? લટકી જાય પંખા છે. ગાડીની ટ્રેન નીરે આંગળીને પૂરું, ખબર જ નથી. ઈશ્વર જ્યારે બધા જ દરવાજા બંધ કરી દે, તમામ બાજુથી એમ લાગે કે કોઈ રસ્તો નથી દેખાતો, ત્યારે એક મસ્ત રસ્તો ઈશ્વરે તમારા માટે ખોલીને રાખ્યો હોય. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર એટલો દયાળુ છે, પણ કસાઈથી બી ખરાબ છે. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય ને તો પહેલા જમા કરાવવા પડે. બાપા મેનેજર હોય ને તો ચેક પાસ થાય
નહીં. તો આ જમા કરાવવાનું શીખવાની જરૂર છે. આપણે તો કહ્યું મારી સાથે કેમ આમ થાય છે, બધા મારા પગ ખેંચે, તે સારા ધંધા જ આ કર્યા છે આખી જિંદગી, લોકોના ખેંચ્યા જ છે. મારે તો બધા મારી સાથે વિશ્વાસઘાત કરે છે, બધા વિશ્વાસઘાત કરે છે. કાં તો તું એવો હતો, અને જો તું એવો નથી તો એક માયનો લાલ એવો આવી જશે કે આ બધો વિશ્વાસ વ્યાજ સાથે તને પાછો આપી દેશે. આ એનો જાદુ. પણ કરેલું વ્યર્થ જતું નથી. હાયર મેથેમેટિક્સ છે. મારા બાપે મને એક વાક્ય શીખવાડી દીધું કે જે હારવા તૈયાર હોય ને એને કોઈ હરાઈ શકતું નથી. પણ આપણે રોજ જીતવું છે એટલે રોજ હારી જઈએ છીએ. સંબંધો હોય, ધંધો હોય, પૈસા હોય, હોશિયારી, પછી ઠૂંઠા જેવો એકલો ઉભો હોય. સાલું આપણે મરી જઈએ 10-20 હજાર માણસ ના આવે તો જીવ્યું શું કામનું? 2 વાર 50 લોકો ભેગા થાય એક લગ્નમાં, અને એક મરી જઈએ ત્યારે. જય શ્રી કૃષ્ણ એ બોલા આપણે એટલે હેડો પેલો ગયો કે જલ્દી કેટલા વાગે, મોડું થાય, પાછું એમાંય મોડું થાય. હવે તો લોકોએ જે સ્પીડ પકડી છે બાપુ, હવે તો બાળક 9 મહિનાના બદલે 7 મહિને જન્મી જાય ને તો સારું. પછી 5 વર્ષે સ્કૂલ જતું હતું તો 2.5 વર્ષે સ્કૂલ જાય ને લાલીઓ એની લાલ થઈ જાય બિચારાની, જા તું સ્કૂલ. પછી એનું જલ્દી 12મું થઈ જાય તો સારું, એટલે પેલાનું 12મું જ થઈ જાય. મા બાપ જે છોકરા પાછળ આમ આતંકવાદીઓ, ખરેખર આતંકવાદીઓ 12માના છોકરાના મા બાપ હોય છે. જે છોકરા પર બેટા મેં આપણી ઇજ્જતનો, તારી ને તારી બૈરીના બેનું ટોટલ મારો ને તોય 52 નહીં થાય. હા તું એને ભણવા દે ભાઈ. 12મું થઈ જાય પછી એને કે જલ્દી હવે એને નોકરી મળી જાય સારું, પેલા નોકરી મળે એટલે કે હવે જલ્દી એને પરણાવી દો તો સારું, પછી કે એને ત્યાં 2-3 ટેન્ડરો બહાર પડી જાય તો સારું. અને પછી ઘરમાં એક ડોસીમાં હોય, અની લાલિયાની વહુને જોઈને મરું. મરે જ નહીં હો ડોસી, કદી મરે. સત્યાનાશ કરીને બેહી આખા ઘરનો. આપણા દેશમાં આપણને કશું જ કરવાનો અધિકાર નથી, અને એના કારણે 125 કરોડની આપણે રાડો પાડીએ છીએ. પણ એક થર્મોસ જેવી શોધ આ દેશે કરી નથી સાહેબ. એક શોધ, એ ટીવી હોય, મોબાઈલ હોય, કેમેરા હોય, માઇક હોય, વિમાન હોય, પંખો હોય, સંચો હોય, એક શોધ. અમે તો શૂન્ય શોધ્યું. કોઈ કોમનું નહીં. ગુણાકાર કરો, ભાગાકાર કરો, એમને એમ રે. તંગડી તો ઊંચી જ રાખવાની બાબા. 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. આપણે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર નથી કરવો, પણ આપણે ભ્રષ્ટાચાર પોતે નથી કરવો. સોગન ખાઈ લો. આ સૌથી મોટું પુણ્યનું કામ છે સાહેબ. અને એક પૈસો હરામનો સાહેબ ઘરમાં આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે સાહેબ. આ એનો ઈશ્વરનો કાનૂન છે સાહેબ. પણ આપણે બધા ભૂલી જઈએ ક્યો હે ભગવાન, એને તાકાતે નેચે તો આવતું. હું છે ને હમણાં અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો બહુ રૂપાળી એર હોસ્ટેસ હોય વિમાનમાં. તો એક એર હોસ્ટેસ આવી મને કહે મે આઈ હેલ્પ યુ. મેં તું બેહવા દે શાંતિથી થોડી વાર, કે મેં સાલું આપણી જોડે સાયકલ હતી અને સીધું કે સાલું આ વિમાન. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પછી હું અમેરિકા ગયો. તો હું અમેરિકા ગયો ને તો એક શાકભાજીની દુકાનમાં ગયો. તો ત્યાં કેળું હોય ને, આપણે કેળું ખાવ છો બધા બનાના, તો કેળાના દરેક ત્યાં સિંગલ કેળા વેચાય, ડઝનમાં ના હોય, સિંગલ. તો દરેક કેળા ઉપર સ્ટીકર મારેલું, ઓપન ફ્રોમ ધીસ સાઈડ. મેં કીધું સાલું આ ધોળિયા નહીં આવડતું. અને આપણે તો ભાવનગરમાં આલ્યું હોય તો ચાલ હાથે ખાઈ જઈએ, આવી જા ચાલ જા જે થવું થાય. ખરું ને? એટલે હું ત્યાં કાઉન્ટર પર ગયો. ત્યાં સરસ, ત્યાં લોકો બહુ રૂપાળા હોય, આમ સરસ હોય. તો ત્યાં કાઉન્ટર પર ગયો તો પેલી બાઈ મને કે વોટ ઇઝ રોંગ વિથ યુ. મેં તો મને એક વાત એટલે ઇંગ્લિશમાં પૂછ્યું. મેં તો વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના કે ઓપન ફ્રોમ ધીસ સાઈડ. યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ધીસ બનાના? ઓ જેન્ટલમેન યુ ડોન્ટ નો. મેં તો નો આઈ ડોન્ટ નો વાય ધેર ઇઝ અ ઇન્સ્ટ્રક્શન. લિસન, ઇન અમેરિકા there must be instruction on everything and we Americans follow all the instructions. મેં કીધું we Indian never follow any instruction. બારમાં જાય, જે થવું થાય, જે થવું થાય. એ અહીંથી ગાડી નહીં લઈ લે તું.
એ કચરો નહીં ફેંક, ફેંક ફેંક હું છે બે તારે છે. એ અવાજ નહીં, તું એવા અવાજો કાઢે હાલે જે વિકૃત આપણા મગજ તૈયાર થયા છે. 3 સવારી હોય, પોલીસ વાળો પકડે, હું છે બે તારે. We are the most indisciplined people in the world, and that is why we are not happy. That is why આપણો સ્માઇલિંગ ચહેરો રહેતો નથી. કેમ કે આપણને ખબર છે કે આપણે ડફોળ છીએ, આપણને ખબર છે કે આપણે બધાને બેવકૂફ બનાવીએ છીએ. કેમ કે પહેલાં તો આપણે આપણી જાતને વફાદાર નથી, મા બાપને વફાદાર નથી, પતિ પત્ની નથી, સિસ્ટમને નથી, એટલે આપણને મજા આવવાનો કોઈ સ્કોપ છે નહીં. સાહેબ, તમારા જેવા 3 લાખ લોકોને આવી રીતે ડાયરેક્ટ મળીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. બિઝનેસ કરું છું, ભાઈએ એમ કહ્યું બહુ જ બિઝનેસ કરું છું, એકલો માણસ કામ કરું છું, પણ અત્યારે પણ મહિનામાં 15 દિવસ આવા સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ ગામે ગામ, સ્કૂલે સ્કૂલ જઈને કરું. પણ કેમ કરું છું તમને કહું, લાલીઓ લાભ વગર લોટે નહીં. હું પાછો એમ પાકો બ્રાહ્મણ છું, એટલે મતલબ વગર કશું કરવું નહીં. પણ મતલબ બી કહી દઉં તમને. તમારે ઘઉં જોઈએ તો શું ઉગાડવું પડે? ઘઉં ઉગાડવા પડે. બાજરી જોઈએ તો, ગુલાબ જોઈએ તો ગુલાબ, આંબો જોઈએ તો, કેરી જોઈએ તો. મતલબ શું છે? કુદરતી નિયમ શું કહે છે કે જે જોઈએ તે વાવો. આ કુદરતી નિયમ કે મારા બાપાનો નિયમ? અચ્છા, કાંટા વાવો અને કહો ગુલાબ 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 આવી જાય, જે ઊંચો રાખવાનો આવી જાય. અચ્છા, બાજરી વાવો ને કે ઘઉં 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 તો ઘઉં થઈ જાય. મકાઈ વાવો ને ધતુરો 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 થઈ જાય. તો કુદરતી નિયમ શું કહે છે? જે જોઈએ તે વાવો. અને ઈશ્વર શું કરે છે? જે વાવો એ 100 ગણું પાછું આપે છે. સાચું કે ખોટું? બોલો, હું તમને અહીંયા 500 જણાને હસાઈને જઈશ તો તું મને જખ મારીને હસતો રાખશે કે નહીં રાખશે ને? હું ચાહું છું કે અહીંયા 500 જણાની પ્રગતિ થાય, 500 જણા ભયમુક્ત થાય, તો તું મને ભયમુક્ત રાખશે કે નહીં રાખે? ધીસ ઇઝ ધ હિડન એજન્ડા ઓફ માય ધીસ સેમિનાર. યુ ડુ ધીસ. સમાજ માટે કંઈક કરો, પોતાના માટે તો કૂતરા બિલાડા સાલા જીવે છે, પણ બીજાના માટે કેટલું જીવ્યા એ મહત્વનું રાખે છે. અને એટલે પેલો શાહરુખ ખાનના પિક્ચરનો ડાયલોગ છે કે તુમ કિસી ચીજ કો સચ્ચે દિલ से पाने की तमन्ना करो तो दुनिया का जरा जरा तुम्हें उस चीज को मिलाने में लग जाता है. આપણને ખબર જ નહીં. એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈ લાગે જ નહીં. એક કાકા લે જ નહીં. આપણે ભાઈ નથી લેવી. બધા કે કાકા એક વાર લો. ના, ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો મફતનું શું કરવાનું? કાકા એક ના ભાઈ, ના પાડીને બધા કે કાકા અમે પૈસા આલ દઈએ. કાકા ગયા, 72 નંબરની ટિકિટ લઈને ઘેર આવતા રહ્યા. આઈને હુઈ ગયા. બીજા દિવસે સવારે 1 કરોડનું ઇનામ લાગ્યું, 72 નંબર. બધા કાકાના ઘેર, આખું ભાવનગર. તમારી સફળતાનું રહસ્ય બતાવો. એટલે હું તગારાનું સફળતા? કાકાને તો મીટિંગ, કાકા તમે 72 નંબર લાયા ક્યાંથી? ના કહેવાય ભાઈ. આમાં બેટા જે સફળ થઈ જાય ને પછી હવામાં આવી જાય. એમાં ભાઈ એવું છે ને બધું. ખરેખર જેમ ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને એના દાણા નીચા થવા જોઈએ. આ મારો બેટો ઊંચો થાય. મને ઘણા પૂછે, સંજયભાઈ તમે કેવી રીતે આ કર્યું? મેં તો બેંક લૂંટી. સાલા હરામી, તારે હાલાકી કરવું નથી. કાકાને પૂછ્યું કે તમે 72 નંબરની ટિકિટ લીધી કેવી રીતે? કે અમારે 10 વર્ષથી કોઈને નહીં લાગતી, તમારે લાગે. જુઓ ભાઈ, આમાં એવું છે કે હું ગઈકાલે રાત્રે સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. 7 અપ્સરાઓની પાછળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી. સીધું 72. સીધું 49 થાય. લોટરી કોને લાગી? તારે લાગી? લગે ના, જા મજા કર. જીવનમાં 49 નથી થતા. 72 પણ થાય છે. અને 3 બી થાય છે. સમજ પડે છે? આપણને કશું જ ખબર નથી.
અને આપણે એમ માનીએ છીએ કે કેમ થતું નથી, પણ આ થવા માટેના એક નિયમો છે સાહેબ, ચોક્કસ નિયમો છે. જ્યારે આ હોલ બનાવે ને તેનું એક મેનેજમેન્ટ હોય, કોઈ એની ફી લે, કોઈ મેન્ટેનન્સ કરે, કોઈ પ્રમુખ હોય, કોઈ મંત્રી હોય, કોઈ પટાવાળો હોય, કોઈ પ્યૂન, બધું જુદું જુદું હોય, સ્કૂલ કોલેજ, અને એ પ્રમાણે વ્યવસ્થા પ્રમાણે હોલ ચાલે. હવે જો પ્યૂન હોય માલિક થઈ જાય, માલિક હોય પટાવાળો થઈ જાય, પટાવાળો પૈસા, તો શું થાય? સત્યાનાશ થઈ જાય. તો આ પૃથ્વી પર આપણો જ્યારે જન્મ થયો ને, પહેલી વાર જ્યારે પૃથ્વી પર મનુષ્યને મોકલ્યો, ત્યારે ઈશ્વરે ગીતા, કુરાન અને બાઇબલ, જેને તમે ધર્મગ્રંથ કહો છો, હું સારા પુસ્તકો કહું છું, એની અંદર એક ઉપદેશ આપ્યો કે હે મનુષ્ય, તું આમ જીવ, હું તને બધું જ આપીશ. તું ના હાલે તો હાલા હરામી, કે પોતાના પર ભરોસો નહીં, તો જેને દેખ્યો નહીં એની પર કદી ભરોસો આવે? ઓક્સિજન છે, ગુરુત્વાકર્ષણનું બળ છે, તરંગો છે. અહીંયા કોઈ ભાઈ ઊભો હોય, હું એને એક ગાળ બોલું તો તમે લાફો મારે કે નહીં? બોલો, હું એને અડ્યો છું તો શું જાય છે? બમ મરીને શું જાય બે? અને એક કોઈનું તમે સારું કરો તો શું કે ભગવાન તારું સારું કરશે. તો એ પણ શું આવે છે? આ તમે જો સમજી જાઓ ને, ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ ઇન લાઈફ. પણ જે દુનિયા, તમને ખબર છે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું તમે? સાહેબ, આ દેશમાં 2 વર્ષ સંતાઈને રહીને ગયો. કોઈને ખબર છે કેમ? બીડીઓ પીવા, મસાલા ખાવા. હા, ચલો આવા દો, 300ના 2 લગાવો, તું લાગી જવાનો સાલા, યાદ રાખજે. આ દેશ પાસે એક તાકાત છે. શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને ગયા, છતાં આ દેશ અડીખમ ઊભો છે. અને એક એવી તાકાત આ દેશ પાસે છે કે જેનાથી ગમે તેવી પરિસ્થિતિમાં મસ્ત રહી શકાય. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ સાલો પાવર રહેતો નથી, આ ટેમ્પો રહેતો નથી. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર તું ખુશ. સાલો હું દિવેલ પીધેલો નહીં ફરું. સાહેબ, દુઃખી હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, કદી મંદિર જશો નહીં. પણ જ્યારે મજામાં હો, મસ્ત હો, મૂડમાં હો, તબિયત બેસ્ટ હો, ત્યારે ઈશ્વરને મળવા જવું કે આવી ગયો બાપુ. આ તો આખો હળી ગયો હોય, ભગવાન લઈ લે, લઈ લે. ભગવાન કે સાલા ત્યો જ રહે તું, તને ઉપર લઈને કરું શું સાલા? તું અહીંયા ગંદકી ફેલાવશે. એ તો વિવેકાનંદને ઉઠાવે, ભગતસિંહને ઉઠાવે, તમને મન લઈ જઈને શું કરે? આપણે ત્યાં બી ચાલુ કરીએ. સ્મોકિંગ પ્રોહિબિટેડ, ખબર જ નથી. મિત્રો, આ તો મેં તમને કહો ના પ્યાર એનું ટ્રેલર બતાવ્યું. વિષય હવે શરૂ કરું છું, પિક્ચર હવે શરૂ કરું છું. આ તો મેં તમને ખાલી થોડી વાર, મેં તો આમ બધું ભાવનગરમાં પહેલી વાર આવ્યા એટલે બહુ ડરતો હતો, કોઈ બાપુ હાલા પકડી ના લઈ હતી. જે મિત્રો આ પ્રોગ્રામ, મારો વિષય શરૂ કરતા પહેલાં એક નાનકડી વાત કરી લઉં. જે મિત્રોએ આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે, પોતપોતાની જગ્યાએ ઊભા થાય, બધા જ જેટલા બી, એ 4 જણા તમારી જગ્યા જ ઊભા થાવ. જે લોકો ગળામાં મારું મંગળસૂત્ર પહેરીને ઊભા છે, એમના માટે એક જોરદાર તાળીઓ પાડી દો. એમણે તમારો સમય બગાડ્યો નથી ને? તમને એવું નથી લાગતું ને? એમના માટે દુઆઓ કરજો કે આવા પ્રોગ્રામો ફરીથી કરતા રહે. પણ સાચું કહું, મેં એમને 2-3 વાર પૂછ્યું કે આપણા પૈસા કોણ આપશે? કે હું તો લેતો નથી, તમે આલવા જ નથી, આપણે હરામી નંબર 1 પૈસા તો હાલા. ત્યારે મને બહુ આનંદ થયો કે એમ કહ્યું કે અમે મિત્રો મેનેજ કરી લઈશું. એ માટે એમના માટે એકવાર જોરદાર, કેમ કે છેલ્લા 2 મહિનાથી આ લોકો મહેનત કરે છે કે આ પ્રોગ્રામ સરસ રીતે થાય, ભાવનગરમાં સરસ રીતે થાય. અને આવનારા દિવસોમાં હું ભાવનગરમાં બહુ બધી વાર આવવાનો છું, એટલે ફરીથી ક્યાંક ને ક્યાંક મળશો. થેન્ક યુ. બાપુ, તમે કેમ ઊભા ના થયા? મંગળસૂત્ર વાળા હતા, ઊભા થયું. 10-15 મિત્રો, ફેન્સ, આમાંથી એક પણ હું ક્યારેય મળ્યો નથી હો સાહેબ. આજ પહેલાં તમને નવાઈ લાગશે. આ બધા ફેસબુક પર, વોટ્સઅપ પર મળીને એમણે ગ્રુપ બનાવ્યું, એમણે એનું આયોજન કર્યું. અને હું તળાજા સ્કૂલમાં અહીંયા વચ્ચે થોડાક વખત પહેલાં આવ્યો હતો, એમાંથી આ બધું કનેક્શન થયું ને આ સરસ મજાનો પ્રોગ્રામ થયો. અને હું બી અમદાવાદથી, મારા ભાભી પણ મારી સાથે છે, મારી વાઈફ મારી સાથે છે, મારી મેનેજર સાથે છે. હું પણ આવ્યો, બધું ચલો માતાજીના દર્શન બી થઈ જાય. લોકોને ઘરમાં તો કોઈ સાંભળતું નહીં, બહાર જઈને બોલીએ, જે લોકો સાંભળે. મારો વિષય શરૂ કરું છું. જીવનની 4 અવસ્થાઓ છે. મારો વિષય શરૂ કરું છું હું જે કહેવા માટે અહીંયા આવ્યો છું. પણ એ પહેલાં બહુ ખરાબ અને ગંદી વાત કરી દઉં, કેમ કે મારે તમને પ્રમાણ આપવાનું છે મારી વાતનું, કે મારી વાત બિલકુલ દમદાર છે. આપણે ઘરે જઈએ પહેલી વાર અને આપણી મમ્મી એમ કે તારા પપ્પા છે, તો એની સાબિતી મગાય? ધોકા પડે ને.
કેમ ના મગાય? બિકોઝ ધીસ ઇઝ મેટર ઓફ ટ્રસ્ટ. શ્રદ્ધાની વાત છે, વિશ્વાસની વાત છે. તો હવે હું તમને જે વાત કહું છું ને એ ગીતા, કુરાન અને બાઇબલમાં કહી છે. બોલો સાચી હોય કે ખોટી હોય? આપણે માનવી જોઈએ કે નહીં? કૃષ્ણ ભગવાનની સહી કયો હે ગીતામાં? બતાવો. હવે આવી નોટોનું શું કરવું મને સમજાવો તમે. મોહમ્મદ પૈગંબર તો ભરેલા જ નતા, એમણે ચોથી લખ્યું. બોલો સમજાવો. વાત શ્રદ્ધાની તો પુરાવાની સી જરૂર. ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળાની સહી નથી, આપણે માનવાની છે. જીવનની 4 અવસ્થાઓ છે. અમેરિકામાં જાઓ, ભારતમાં આવો, પાકિસ્તાન હિન્દુ હોય, મુસલમાન હોય, આ જે હિન્દુ આ બધા ધર્મ નથી, આ તો જીવન જીવવાની શૈલી છે. ધર્મ આખી વાત જ જુદી છે, પણ બધી કેસેટ જ ઊંધી ફિટ થઈ ગઈ છે, ઓટો રિવાઇન્ડ થયા જ કરે છે. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. જુઓ, મારો વિષય છે ભયમુક્ત જીવન. ભયમુક્ત જીવન કોને કહેવાય ખબર? તમને 1 મિનિટ પછીની ચિંતા ના હોય, તમારે કરવાની તમને થાય જ નહીં, એને ભયમુક્ત જીવન કહેવાય. 5 લાખ લોકો મારો વિડીયો જોવે અને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું એટલે રોજ 1000 લોકો જોવે અને દુનિયાભરમાંથી, ન્યુયોર્કથી, લંડનથી, બ્રિસ્બેનથી, કેન્યાથી, કુવૈતથી ઇન્વિટેશન આવે સંજયભાઈ સેમિનાર કરવા. આનું થયું છે હું ભાઈ? ભયમુક્ત જીવન એટલે શું? કે તમને જેનો ભય છે, ભય શું છે? આમ કરો તેમ કરો, ભય વગર જીવો. બધાને ભય વગર જીવવું, બધાને હસતા રહેવું, પણ નથી. તો સાયકલ આવડી જાય ને ઓટોમેટિક થઈ જાય, એ વાત હું તમને કરવા જોઈએ. આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે. અને એટલે જ્યારે વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાંથી બહાર નીકળ્યા ત્યારે એક ધોરિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેર્યા છે, જરા આમ પર્સનાલિટી પડે એવા પહેરો. ત્યારે વિવેકાનંદે શું કહ્યું ખબર છે? કે તમારા દેશમાં તમારા કપડાં અને જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે, મારા દેશમાં મારા સંસ્કારો અને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે છે. આ પર્સનાલિટીની વાત હું કરવા આવ્યો, આ સંસ્કારોની વાત કરવા આવ્યો, આ ચારિત્ર ઘડતરની વાત છે. કે પાયાની વાત શું છે? કે જો જે ધર્મગ્રંથોમાં કહ્યું છે એ જો આપણને સમજ પડી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. તમારું જીવન ભયમુક્ત 100% થઈ જાય. તો ભયમુક્ત કેવી રીતે થાય જીવન? તો ઈશ્વરે કહ્યું કે જીવનની 4 અવસ્થાઓ છે. કેટલી અવસ્થાઓ છે? 4. પહેલું શું છે? ધર્મ. શું છે? બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ, કહો ના પ્યાર. હમણાં માટે એક પિક્ચર આવ્યું હતું, લાગી કટારી પ્રેમની. એટલે પ્રેમની વળી કઈ કટારીઓ હોતી હશે. અને ચોથી અવસ્થા છે મોક્ષ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, હું IIM જેવી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જઉં છું, EDI જેવી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્જિનિયરિંગ કોલેજમાં જઉં છું. બધે આ જ વાત કહું છું. બધાને આ વાત ટચવુડ લાગે છે કે સંજયભાઈ વાતમાં દમ છે. પહેલું શું છે? ધર્મ. બીજું શું છે? પૈસા કમાવા. ત્રીજું શું છે? લગ્ન થવા, પ્રેમ તો. અને ચોથું છે મોક્ષ. હવે જુઓ મજાની વાત, ઈશ્વરે ગીતામાં, અલ્લાહે કુરાનમાં અને જીસસે બાઇબલમાં શું કીધું છે ખબર છે? કે હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કર. શું કહ્યું છે? પહેલું ને છેલ્લું તું કર, બીજું ને ત્રીજું મારી પર છોડ દે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું, આ બે તું કર. સત્યાનાશ થઈ ગયો. જે ઈશ્વરે કરવાનું હતું એ આપણે ચાલુ કર્યું, અને જે આપણે કરવાનું હતું કે તું કર, એટલે કોઈ હસતું નથી. અને જે આમ કરે છે, આ નથી કરતા, એ મજામાં છે. એમને કશું, તમે પતંગિયાને પકડવા જાઓ ને તો ઉડી જાય, પણ આમ કરીને ઉભા રહો ને તો ખભા પર આવીને બેસી જાય. એનું જાદુ છે. સીધું સીધું 72. ખબર જ નથી. આમ કરો, ઢેકણું કરો, પૂછડું કરો, ધ્યેય ઊંચો રાખો, પોઝિટિવ વિચારો કરો, ગોળા થઈ ગયા બધા. શું ડફોડ બનાવવાના ધંધા ચાલુ કર્યા? બરાબર પડતી હોય, બધી બાજુથી ફસાયા હોય ત્યાં પોઝિટિવ વિચારો આવે? છોકરી ના પાડી દે તો સબ કુછ કરને કા, ઈગો હટ નહીં કરને કા. કેટલો પ્રોબ્લેમ. બહાર બેઠા બેઠા બધા કે અંદર પડો જ ખબર પડે. હવે આપણે આ બે નથી કરતા ને આ બે કરીએ છીએ. એનું કારણ કે 4-4ની વ્યાખ્યાઓ આપણને સમાજે ખોટી શીખવી. ઈશ્વરે એની સાચી વ્યાખ્યા આપી કે તું આ કર, હું તને બધું આપીશ. એની બાદ કેટલું બધું છે. તું ના હાલે તો? મને તો કીધું છે કે યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન સેલ્ફ. તું જ તારા ભાગ્યનો ઘડવૈયો છે. એટલે હું તો હવે આમ કરુંગા, ટેબલ નીચેથી બી આવી જા. તો પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું. હવે હું તમને આ 4-4ની ડેફિનેશન કહું, તમે પણ એમ કરજો. અને આ દવા લઈ જુઓ, આ ટાલિયાની. તમે જુઓ તો 6 મહિના મજા આવી જશે તમને.
સાચું કહું, આજ રાત્રે હું તમને સપનામાં આવવાનું છું બધાને. ગાલે ગાલે ઊંઘમાં બી જો હે સો હે. બરોબર છે. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? જો હવે હું જેવું ધર્મ બોલ્યો ને એટલે તમારા મગજમાં કેસેટ ઓટો રિવાઇન્ડ ચાલુ હો. હિન્દુ, મુસલમાન, ઢેકડું બધાને એક જ વ્યાખ્યા ફિક્સ કરી છે. તમને ખબર છે આ બધી જીવન જીવવાની શૈલી છે, આ ધર્મ નથી. આપણે એક સાચા માણસ બનીશું ને સારા, તો સારા હિન્દુ કે મુસલમાન બની શકશું. પણ સાચા હિન્દુ કે મુસલમાન બની ગયા ને કદી સારા માણસ નહીં બની શકે સાહેબ, ક્યારેય નહીં સાહેબ. કોણ સમજાવે? મજા આવી ગઈ. શું મજા આવી? તમને ખબર છે આપણો પહેલો ધર્મ શું છે? આપણો પહેલો ધર્મ છે ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવું નહીં. અને તમને સમાજ શું શીખવાડે છે? રોજ ભિખારી બનો, દે 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 દે. તમને ખબર છે તમે જ્યારે મંદિરમાં જાઓ ત્યારે ભગવાન શું કહે છે? મસ્જિદમાં જાઓ ત્યારે અલ્લાહ શું કહે છે? એ ભિખારી આવ્યો, હમણાં સાલો માગશે. કોક દેખજો, જમા તો કોઈ છે નહીં ને, સાલો માગશે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને મૂળ તો બધા ભિખારી. આપણાથી તો પેલો સારો કે ખુલ્લમ ખુલ્લા માગે છે, આપણે તો અંદર તારાથી કેવો છોનું છે, નથી જ સાલા છોનું તારાથી કશું. એને બધી ખબર છે તને કશું નહીં આપે. એટલે પહેલો ધર્મ છે ઈશ્વર પાસે કશું માગવું નહીં, કાઉન્સમાં એ કશું આપશે પણ નહીં. સમજ પડે છે? ગમે એટલે તું સાચો હોય તો આમ થજો, સાલા એ તો સાચો તો તું જુઠ્ઠો છે, એનું કામકાજ રેડી છે. ઈશ્વર એટલે શું તમને ખબર છે સાહેબ? ઈશ્વર ક્યારેય કશું આપતો નથી, પણ એને જ્યારે ખબર, ઈશ્વર શું કહે છે? તું લાયકાત કેળવ, હું તને બધું આપીશ. આપણે શું કહીએ? તું પહેલાં હાલ, પછી હું લાયકાત કેળવું. આ લોચો અહીંયા પડી ગયો છે સાહેબ. એ કેટલો દયાળુ છે, પણ કસાઈથી બી ખરાબ છે. નહીં આપે સાહેબ કશું જ. ગમે એટલા માથા રગડો ને, બેટા 5 સોમવાર કરો સારો વર મળશે, એવો ખટારા જેવો મળશે ને બેટા, ના કરતા તમે. સાચું કહું. હે ભગવાન પેપર સારું, ભગવાન લખવા આવશે પેપર. ઈશ્વર પાસે કશું માગવું નહીં, ખાલી સોરી ને થેન્ક યુ કહેવા જવું. દોસ્તો જેને જવું હોય બહાર નીકળી જાઓ. આખો દિવસ ઉઠ, અને આપણે છૂટ છે, તમે નહીં આલ્યા, મેં નહીં આપ્યા, હે ને? આપણે જીવનમાં કલાક 2 કલાક શાંતિથી બેસી જઈએ તો બહુ મજા છે. મારા સેમિનારમાં હું બહુ વિચિત્ર માણસ છું, સ્ટ્રિક્ટલી કોઈને મુવમેન્ટ કરવા દેતો નથી. એક વાર જેને કરવી હોય તો 10 મિનિટ છૂટ આપી દઉં. પછી મોરારી બાપુની કથાની ગામ જવાનું, ઊંઘી જવાનું. પછી ખબર ને બાપુઓ વચ્ચે વચ્ચે ગીતો ગવડાવે, એટલે પેલા બહેનો જાગી જાય, હુઈ જાય બધા. આ વચ્ચે ભજન ગવડાવે કેમ ખબર છે? બધા હા બોલો. આપણો પહેલો ધર્મ છે ઈશ્વર અલ્લાહ પાસે કશું માગવું નહીં, મંદિર મસ્જિદમાં જવું પણ સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માગવા જવું નહીં. આપણો પહેલો ધર્મ છે. તમે જુઓ અહીંયા પંખો બંધ હોય ને તો ગરમી લાગે, પછી પંખો ચાલુ કરો તો હવા આવે, તો હવા પંખામાંથી આવે? પંખામાં હવા ભરેલી હોય પેલી પાઇપમાં, કે ધાબા ઉપરથી કોઈ ફૂંકો મારતું હોય તો હવા ક્યાંથી આવે છે? હવા તો છે જ, પણ પંખાથી આપણને શું થાય છે? ફીલ થાય છે. સમજ પડે છે? હવા તો છે જ, પણ પંખો ચાલુ થાય એટલે અનુભવ થાય કે હા હવા છે આ રૂમમાં. એમ મંદિરો મસ્જિદોથી આપણને ફીલ થાય છે કે ધેર ઇઝ અ ગોડ, પણ એ ત્યાં નથી. એ ક્યાં નથી? આ મંદિરો મસ્જિદો આપણી આસ્થાના પ્રતીક છે, પણ ઈશ્વર ત્યાં નથી. એટલે આપણો પહેલો ધર્મ છે કે ઈશ્વર પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા જવું. હે ઈશ્વર, તે હાથ પગ આંકડીઓ કાન નાક બધું સલામત આપ્યું છે, તારો આભાર. સવાર પથારીમાંથી ઉઠીએ ને, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી ગાવાનું, એમાં શું છે? ઉઠાડ્યા તો ઉઠાડ્યા, એટલે કેટલાય નહીં ઉઠતા ભાઈ. થેન્ક યુ કહી દે, એના બાપાને તો નહીં જતું, પણ આપણે આનંદ થાય કે મેં કીધું બાપુ થેન્ક યુ. સાહેબ તમારા જેવા યંગ છોકરા છોકરીઓ ફેફસાને કિડની હાથમાં લઈને બેઠા છે. તમે નસીબદાર છો કે ઈશ્વરે બધું મસ્ત આપ્યું છે. તો રોજ એનો આભાર વ્યક્ત કરો, રોજ સોરી કહો. કોઈ ભૂલ થઈ જાય ભગવાન સોરી, કોઈને સંભળાવવા નહીં. મેં કીધું ને, જે બીજાને બતાવવા કરો એ પાપ, અને પોતાની જાતને બતાવવા કરો એ પુણ્ય. ઈશ્વરને જે કહો જ્યારે કહો બિલકુલ ચૂપચાપ. ક્રિશ્ચિયાનિટીમાં એક કન્ફેશન બોક્સ હોય છે, એ બોક્સમાં જઈને તમારે ઈશ્વર જોડે જે કંઈ કહેવું એ કહી દેવાનું. એના પાછળનો હેતુ આ છે કે સે સોરી એન્ડ થેન્ક યુ ટુ ગોડ. આપણો પહેલો ધર્મ છે કે હું ઈશ્વર પાસે જઈશ, મળવા જઈશ, નવા કપડાં પહેર્યા હોય તો જઈશ, મજામાં હોઈશ તો જઈશ, દુઃખમાં હોઉં, તકલીફમાં હોઉં, તાવ આવ્યો હોય, ડિવોર્સના દિવસો આવી ગયા, ભગવાન જોડે જવાનું નહીં. મજામાં આવો ત્યારે જવાનું. ઘરે મીઠાઈ બની લઈને જવાનું, ભગવાને કે લે બાપુ ખાઈ જવાની આપણે જ પાછી. હો
બીજો ધર્મ, આ જે વાતો કરું છું ભયમુક્ત જીવનની છે. બીજો ધર્મ, આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે આ સેમિનાર પૂરો થયા પછી એક સરસ ફોટો પડાવીશ, અને જે લોકો સાચું બોલ્યા છે અને 2 હાથથી સલામ કરું કે તમે સાચું બોલ્યા, નહીં તો મારા જેવો જ કહે સાહેબ તમને ખબર છે ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત બી નથી, એટલે એને મા બાપ બનાવ્યા, અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? કોણ? મા બાપ. તો આપણે કોને પગે લાગવું જોઈએ? આપણા મા બાપને. કોનું રિસ્પેક્ટ કરવું જોઈએ? આપણા મા બાપ. આ આપણો બીજો ધર્મ છે. સાહેબ 500 જણામાંથી 50 આંગળી ઊંચી થાય, દેશનું શું થશે? પૈસા તો હાલતા નહીં, વાપરવા નહીં લાગવું. સ્કૂલ કોલેજમાં છોકરાઓને કેમ નહીં લાગે? પૈસા જ નહીં હાલતા, બાઇક નહીં લઈ હાલતા. બોલા, એનું લોજિક છે કે એટલે નહીં લાગવું. આપણો બીજો ધર્મ છે કે મા બાપને રોજ પગે લાગો. સાહેબ તમને ખબર છે, જ્યારે પગે લાગવું એટલે રિસ્પેક્ટ કરો. પગે લાગવું એટલે તમે જ્યારે મા બાપને પગે લાગો ને સાહેબ, એક જબરજસ્ત તાકાત પેદા થાય છે, અને આ તાકાત તમને દુનિયામાં કોઈની સામે ઝૂકવા દેતી નથી. એટલે જે મા બાપને ઝૂકે છે ને, કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. જેટલાય તાળીઓ પાડીને બધા જ ઘેર જઈને લાગજો. એ તો ઘણી જ નેતાઓ પડાવે પૈસા લઈને. આપણો બીજો ધર્મ છે કે મા બાપને પગે લાગો. સાહેબ આપણે ગણપતિની પૂજા કરીએ છીએ, ખબર? હમણાં જ ફેંક્યા અઠવાડિયું તો ગુલ્લું ગુલ્લું, પછી બૂમ. મારે તો જીવ જ ના ચાલે. હું તો 2 વર્ષથી લાવું ઘેર જ રાખું. કીધું રહે અહીંયા જ રહેતું તારે. એમને કેમ પગે લાગી ખબર? એકવાર શંકર ભગવાન ભાવનગરમાં રહેવા આવ્યા મહિનો. સાચું કહું છું. તો પેલા એમના 2 છોકરાઓ કાર્તિક ને ગણપતિ, જેને તેને પકડીને મારે ફેટે ફેટે. તે બધા ભેગા થઈને શંકર ભગવાન પાસે ગયા કે યાર આ તમારા છોકરાઓને સમજાવો. તો કે એ તમે 2 જણા જાઓ, 1 મહિનો પૃથ્વી પ્રદક્ષિણા કરી આવો. તો કાર્તિક તો સીધા નેશનલ હાઈવે નંબર 8 ઉપર, ગણપતિ તો આવીને અહીંયા ઊભા રહ્યા. કોઈ જીપ વાળો બેહાડે નહીં, શું કરે બિચારા? આવું પેટ કોણ બેસાડે? પછી અમને યાદ આવ્યું કે હે પૃથ્વી પ્રદક્ષિણા મા બાપની જ કરો. એ દોડતા ઘરે પાછા આવી અને એને મા બાપની પ્રદક્ષિણા કરી, અને ભોળાનાથે કીધું કે જ્યાં કંઈ પૂજા થશે પહેલી તારી થશે. આ મા બાપનું મહત્વ. બીજું એક વાક્ય છે, તમારા ભાવનગરમાં એક વાક્ય વપરાય છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મન તો સાહેબ દેખતા જ ગમી ગઈ. બોલો, મન તો સાહેબ પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો ને, આહા બસ પતી ગયું, વાત ખલાસ. આ પહેલી નજરનો પ્રેમ થઈ જાય, ખબર છે? બધું જોઈને થાય. આ જે બધું જોઈને થાય ને પ્રેમ નથી, તો સેક્સ છે. પ્રેમ વાત જ જુદી છે, ખબર જ નથી. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય ખબર છે? આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, આપણા માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, ડફોર છે કે હોશિયાર છે, કે લૂલો લંગડો છે કે બહેરો બોબડો છે. અને એ આપણા માટે લંગોટ, બાળોતિયા અને ગોદડીને ઘોડિયું બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. અને એના માટે એને પગે લાગવાનું. ધીસ ઇઝ કોલ્ડ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. અને એટલે માનું મહત્વ બાપથી બી વધારે છે. આ શીખવાડે કોણ? મને તો સાહેબ પેલી કોઈને લૂલી લંગડી કાળી કુબડી છોકરી ગમી જાય, મને તો આ કાળી ગમી ગઈ. થાય પ્રેમ? અથવા કોઈ છોકરીને એકદમ પોલિયો થયો હોય ને વાલ ના હોય ને, મને તો આ ગમી ગયો પહેલી નજરે. આવો થાય છે? તો જોઈને જે થાય પ્રેમ નથી. એના વિશે પછી ચર્ચા કરું. આ પહેલી નજરનો પ્રેમ પણ મા બાપ શીખવાડે છે. યોર પેરેન્ટ્સ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. સાહેબ જીવનમાં કોઈ બી પ્રોબ્લેમ હોય ને, સૌથી પહેલો મા બાપ જોડે શેર કરજો. ભલે ધોકા પડશે, લાંબા ગાળે ફાયદામાં રહેશો. ગમે તે ઉંમરના, અભણ હોય, બોથા હોય, બિલકુલ અંગૂઠા છાપ હોય, પ્રેમને કહેજો કે આ પથારી ફરી ગઈ છે, એ કોક રસ્તો બતાવશે. હવે તો મા બાપ શું ગામડામાંથી આવ્યા ને, તું ઉપરથી ટપક્યો છે? ગામડામાંથી આવ્યા ને શહેરમાંથી આવ્યા, શું બોલે તું? રોજ મા બાપને પગે લાગો. દુનિયામાં કોઈને પગે નહીં લાગવું પડે. સાહેબ આજે અહીં બેઠેલા બધા લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભાવનગરમાં બીજી વાર તો જ આવીશ. અહીં બેઠેલા બધા લોકો મા બાપને પગે લાગતા હશે તો આવીશ. આટલી મારી વિનંતી છે. આ કામ કરજો, તમારો ફાયદો છે. મારો તો ભગવાન થવો જ થાય, નહીંતર દરિદ્ર બ્રાહ્મણ છું નહીં હવે, એટલે કોઈ વાંધો નથી. ત્રીજો ધર્મ, હું કોલેજમાં મારે 12મામાં ટકા